મહત્વના જે વિષય એગ્રીકલ્ચર યુનિવર્સિટી થઈ ગયું છે રેકોર્ડિંગ ચાલુ. એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી આ બંને યુનિવર્સિટી હેઠળથી આપણા વિવિધ કોર્સીસ ચાલે છે. એના માટેના કોર્સીસ માટેનો આજે આ માહિતી માર્ગદર્શનનો સેમિનાર છે. સર તમારો અવાજ બહુ ધીમો છે. આમાં જે જુદા જુદા કોર્સીસ છે એ કોર્સીસમાં બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીએસસી ફોરેસ્ટ્રી, બેચલર ઇન વેટરનરી સાયન્સ, બેચલર ઇન ફિશરીઝ સાયન્સ અને બીટેક ઇન ડેરી સાયન્સ એ પ્રમાણેના વિકલ્પો આ યુનિવર્સિટીઝમાં છે. અને આજે આપણી સાથે બે આપણા સમાજના જે પ્રોફેસર્સ આ બંને યુનિવર્સિટી સાથે જોડાયેલા છે તે આપણને માર્ગદર્શન આપવાના છે. ડોક્ટર ચેતનભાઈ રબારી છે જે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ અને યુનિટ હેડ તરીકે કામ કરે છે. અને એમની સાથે ડોક્ટર યોગેશ પઢારિયા છે જે નવસારી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી હેઠળ જે આવે છે ત્યાં આગળ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. આ બંને મિત્રો આપણને આ બંને વિષયનું માર્ગદર્શન આજે આપશે. તો હું પહેલા વિનંતી કરીશ કે ડોક્ટર યોગેશભાઈ પોતે આની શરૂઆત કરે અને વેટરનરીના જે કોર્સીસના ઓપ્શન્સ છે તેના માટેની વાત કરે. થેન્ક યુ યોગેશભાઈ. આભાર ગોવિંદભાઈ દેસાઈ અને આપની સમગ્ર ટીમને. ફરીથી આપણે જે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંતર્ગત જે રબારી સમાજ શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ 2025 હેઠળ ફરીથી એકવાર વિદ્યાર્થી અને વાલી વચ્ચે મળવાનો મોકો મળેલ છે. તો એ અંતર્ગત આજે મારો વિષય જે છે વેટરનરી અને ડેરી સાયન્સ કોર્સ અંગેનું માર્ગદર્શન વિશે હું આપને માહિતગાર કરીશ. તો મારી સ્ક્રીન પહેલા એકવાર શેર કરું છું એટલે આપને ખ્યાલ આવી જાય. સ્ક્રીન બધાને દેખાય છે? તો મેં જેમ હમણાં વાત કરી તેમ આજનો આપણો જે વિષય છે વેટરનરી અને ડેરી સાયન્સ કોર્સ અંગેનું માર્ગદર્શન જે છે એ મારા તરફથી આપવામાં આવશે. તો જે પણ સમાજના વિદ્યાર્થી અને વાલી મિત્રો જોડાયેલા છે તો એ ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણે આ બંને કોર્સ વિશેની ફોર્મ ભરવાથી લઈ અને કારકિર્દી આગળ ભવિષ્યમાં કઈ રીતે બનાવી તો એ અંગેનું માર્ગદર્શન વિશે આપણે વાત કરીશું. તો સર્વપ્રથમ જે છે આપણે સ્નાતક કક્ષાનો પશુ ચિકિત્સા અને પશુપાલન અભ્યાસક્રમ જે છે જેને આપણે બેચલર ઓફ વેટનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી તરીકે ઓળખીએ છીએ. અને આ જે કોર્સ છે 5.5 વર્ષનો કોર્સ છે. આ જ કોર્સની અંદર હું અત્યારે મદદનીશ પ્રાધ્યાપક તરીકે મારી સેવાઓ આપું છું. અને જે 5.5 વર્ષનો કોર્સ છે તો સર્વપ્રથમ આપણે જે પશુ ચિકિત્સા અને પશુપાલન અભ્યાસક્રમ છે એના વિશે હું આપને માહિતગાર કરીશ. તો સર્વપ્રથમ મિત્રો એની વેબસાઇટ છે www.kamdhenuuni.edu.in, જેના ઉપર આપણે સૌથી પહેલા વેબસાઇટ ઉપર સર્ચ કરશો અને ત્યારબાદ એના ઉપર એડમિશન કરીને ઉપર રાઈટ સાઈડની ઉપર લખેલું હશે એના ઉપર ક્લિક કરીશું તો ત્યારબાદ એ કઈ રીતે આખી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ આવશે. વધુમાં આપને એ પણ જણાવી દઉં કે મેં આ જે ધોરણ 12 સાયન્સ પછીનું બી ગ્રુપ માટેનું જે આપણો વોટ્સએપ ગ્રુપ છે એની અંદર આ દરેક વસ્તુની પીડીએફ ફાઇલ એટલે કે વેટરનરીની આખી બુકલેટ જે છે એ પણ મેં ફરીથી ફોરવર્ડ આજે કરી છે. સાથે ફોર્મ કઈ રીતે ભરવું એની સમગ્ર પ્રોસિજર છે એ પણ એની ફાઇલ મેં પણ ફોરવર્ડ કરી છે. અને ત્રીજી વસ્તુ કે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે જે આપણે ફોર્મ ભરવા દરમિયાન અથવા તો એડમિશન મળ્યા બાદ એ ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તો એ પણ મેં એની ફાઇલ આપના વોટ્સએપ ગ્રુપમાં મોકલેલી છે. મિત્રો અત્યારે જે સ્લાઇડ દેખાય છે એની અંદર 5 જેવી જે કોલેજો છે એ દ્રશ્યમાન થઈ રહી છે. કે પહેલી અમારી જે વેટરનરી કોલેજ છે એ આણંદ ખાતે, બીજી દાંતીવાડા, ત્રીજી નવસારી, ચોથી જુનાગઢ. આ 4 જગ્યાએ જે છે અત્યારે એડમિશન આપવામાં આવે છે. ગુજરાતની અંદર બધી જ વેટરનરી જે કોલેજ આવેલી છે એ ગવર્મેન્ટ કોલેજ છે, કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ કોલેજ હાલમાં નથી. 5મી જે કોલેજ લખેલી છે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય રાજપુરા નવા હિંમતનગર ખાતે, એ પણ ગવર્મેન્ટ કોલેજ છે. પણ એની અંદર આ વખતે જો
અમારી વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી એને મંજૂરી મળી જાય તો આ કોલેજની અંદર પણ એડમિશન મળશે. બીજું તમને કહી દઉં કે કોઈને એવું થાય કે નવી કોલેજ છે ને એડમિશન કેમ લેવું, તો જો આ કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો હિંમતનગર ખાતે પણ બધી જ વ્યવસ્થા ઊભી થઈ ગયેલી છે. એટલે વિદ્યાર્થીને એડમિશન લીધા પછી એજ્યુકેશનના રિલેટેડ કોઈ ફરક પડવાનો નથી કે એવું થાય આપણને કે 4 કોલેજ જૂની છે અને આ 5મી નવી કોલેજ છે તો એમાં એડમિશન લેવું કે કેમ. તો અગાઉ પણ જેમ આપણે વાત કરી હતી તેમ અત્યારે પણ તમને ફરી કહું કે આપણને જે પણ નજીક પડતું હોય એ પ્રમાણે આપણે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. એટલે ફોર્મ ભરી દો, પછી ફોર્મ ભર્યા બાદ આપને પૂછવામાં આવશે કે ભાઈ તમને જો એડમિશન મળે તો પહેલી કઈ કોલેજમાં લેવું. તો આપણને એવું થાય કે મારું વતન, હું અત્યારે નવસારીમાં છું અને મારે નવસારી એડમિશન લેવું છે તો પહેલા નંબરે હું નવસારી આપીશ. પછી મને એવું લાગે કે બીજા નંબરે આણંદ, તો મારે આણંદ લેવું છે. એવું લાગે હવે મારે ત્રીજા નંબરે દાંતીવાડા, તો ત્રીજા નંબરે હું દાંતીવાડા કોલેજ મૂકીશ. ચોથા નંબરે જુનાગઢ મૂકીશ અને 5મા નંબરે હિંમતનગર મૂકીશ. કોઈને એવું થાય કે ના હિંમતનગર મારે ત્યાંથી નજીક છે તો એ પહેલા નંબરે હિંમતનગર પણ આપી શકે છે. ત્યારબાદ વાત કરું કે પ્રવેશ ક્ષમતા કેટલી છે. આની અંદર કોઈ પણ મેનેજમેન્ટની સીટો નથી. જે પણ ફોર્મ જે છે એ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. ફોર્મ ભરવાથી લઈને એડમિશનમાં જ્યારે પણ જે ચોઇસ ફિલિંગ પ્રમાણે તમને કોલેજનું સિલેક્શન થતું રહે એ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. એટલે એની અંદર આણંદની જે વેટરનરી કોલેજ છે ત્યાં ટોટલ સીટો 75 છે. એમાંથી આપણી બક્ષીપંથની 27% લેખે વાત કરીએ તો 14 જેવી સીટો જે છે એ આણંદ ખાતે અનામત રહેશે. એ જ રીતે દાંતીવાડા, નવસારી અને જુનાગઢ ખાતે ત્યાં લગભગ 80 સીટો છે. આ સિવાય વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે 15% એડિશનલ સીટો ભરવાની આવે એ બીજા રાજ્યના ઉમેદવારને સીટો ફાળવવામાં આવે છે. પણ આ જે છે એ સમગ્ર સીટો આપણે ગુજરાત રાજ્યના ઉમેદવાર માટે ફાળવવામાં આવેલ છે. 5મી જે મેં હમણાં કોલેજની વાત કરી હિંમતનગર ખાતે, એમાં જાણી જોઈને એમને પ્રવેશ ક્ષમતા અત્યારે આપેલી નથી. કારણ કે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જો એને મંજૂરી આપે, ધારો કે 30 સીટ કે 40 સીટ, તો એ પ્રમાણે એ લોકો એડમિશન આપશે. પણ આપણે અત્યારે 5મી કોલેજને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. હવે જેને આ વર્ષે એટલે આમ તો આજે જ નીટનું રિઝલ્ટ આવેલું છે એટલે બધાને ખ્યાલ તો આવી ગયો છે કે આપણા માર્ક જે છે એ કેટલા છે. હવે બાકી બધા કોર્સ કરતા વેટરનરીની અંદર થોડું એડમિશનની પ્રક્રિયા વ્યવસ્થિત સમજવા જેવી છે. હવે અહીંયા એવું થશે કે 12મા ધોરણનું રિઝલ્ટ પહેલા આવી ગયું હતું, તો હવે આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એને 190 માર્ક જોઈશે. એટલે ધોરણ 12ની અંદર ભૌતિક શાસ્ત્ર, જેને ફિઝિક્સ, રસાયણશાસ્ત્ર એટલે કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી, આમ 4 વિષયના થઈને એનું ગ્રેસિંગ માર્ક જે છે ગણવામાં નહીં આવે. તો એમાં એ 4 વિષયના થઈને 190 માર્ક જો થતા હોય 12મા ધોરણના, તો એ વિદ્યાર્થી અહીંયા ફોર્મ ભરી શકશે. હવે અમારું જે મેરિટ બનવાનું છે, આ જે થઈ પ્રક્રિયા એ ફોર્મ ભરવા માટેની વાત થઈ. પણ જે મેરિટ લિસ્ટ આપણું બનવાનું છે એ નીટના જે માર્ક આવેલા છે એ નીટના માર્કના આધારે જે છે એ એડમિશન જે ફાળવવામાં આવશે. અત્યાર સુધી એવું હતું કે આ જે એડમિશનની પ્રક્રિયા છે એમાં અમે ગુજકેટને કન્સિડર કરતા. એટલે 12મા ધોરણના તો 47.50% એટલે કે 190 માર્ક અમે કન્સિડર કરતા. પણ ત્યારબાદ ગુજકેટમાં જેટલા માર્ક આવ્યા હોય એ ગુજકેટ 1ના આધારે જ આનું મેરિટ જે બનતું હતું. આ જ વર્ષથી સરકારની માન્યતા મુજબ હવે એને નીટમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. એટલે આ વર્ષથી સર્વપ્રથમવાર નીટના જે માર્ક છે એના આધારે મેરિટ બનશે. એટલે વિદ્યાર્થી અને વાલી મિત્રો ખાસ આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે 12મા ધોરણના જે 190 માર્ક 4 વિષયના હોય તો એ ફોર્મ ભરી શકે. પછી એના નીટમાં કેટલા માર્ક હશે કે વધારે છે, ઓછા છે, એનાથી કોઈ લેવા દેવા નથી. કોઈ 90% માર્ક્સ લઈ આવ્યું છે તો પણ એ ફોર્મ ભરી શકશે, અને કોઈ 47.50% લઈ આવે છે તો એ બંને જે છે ફોર્મ ભરી શકશે. અને નીટના આધારે જ આ જે છે મેરિટ બનવાનું છે. એટલે આ એક વસ્તુ વિદ્યાર્થીઓ આપ જે છે એ ધ્યાનમાં રાખજો. એગ્રીકલ્ચર જે છે અથવા ડેરી સાયન્સની હમણાં વાત કરીશ તો એમાં 60-40 નો રેશિયો હશે. 60% છે આપના 12મા ધોરણના જે માર્ક આવેલા છે એ, અને 40% જે છે એ ગુજકેટના જે માર્ક એમ બનીને ભેગું મેરિટ બનવાનું છે. પણ આપણા વેટરનરીના કોર્સમાં જે છે એ 47.50% જે છે એ 12માના ફોર્મ ભરવા માટે ફક્ત, અને મેરિટ જે છે એ નીટ બેઝના આધારે ભરાવાનું છે.
હવે નીટ માટેનું એ છે કે આ વર્ષની નીટ પરીક્ષા જે આપેલી હોવી જોઈએ એ ફરજિયાત છે. એટલે આના આગલા વર્ષે કોઈ નીટની પરીક્ષા આપી હોય અને આ વર્ષે ફોર્મ ભરશે તો એ વેલિડ ગણાશે નહીં. ત્યારબાદ ઉમેદવારની ઉંમર 31/12/2025 સુધીમાં ઓછામાં ઓછી 17 વર્ષ જે છે હોવી જોઈએ અને ઉંમર 25 વર્ષથી વધુ પણ ના હોવી જોઈએ. આ પણ એક વેટરનરીની અંદર એક અમારો ક્રાઇટેરિયા છે. અને નીટ પરીક્ષાની તો મેં હાલ આપને વાત કરી છે. ત્યારબાદ જો વાત કરીએ તો અમારો વેટરનરીનો કોર્સ જે છે હવે એ ઇક્વિવેલન્ટ ટુ MBBS ગણવા માટે આ કોર્સને પ્રોફેશનલ કોર્સ તરીકે, પ્રોફેશનલ યર તરીકે ગણવામાં આવેલો છે. એટલે બાકી બધામાં એવું હોય કે સેમિસ્ટર સિસ્ટમ હોય 6 મહિનાની. અમારા વેટરનરીની અંદર આ જે કોર્સ જે છે એમાં ફીનું ધોરણ જે છે એ વાર્ષિક ફીનું ધોરણ છે. એટલે ભાઈઓ માટે 25,000 ફી અને બહેનો માટે 13,500 ફી. આ પ્રથમ વર્ષની જે છે ફી છે. આની અંદર ડિપોઝિટ પણ ગણવામાં આવેલી છે. એટલે ત્યારબાદની દર વર્ષની જો આપણે ફી ગણવામાં આવે તો લગભગ આનાથી ભાઈઓ માટે 18,000 આજુબાજુ ફી થશે અને બહેનો માટે લગભગ 6,500 ફી થશે. આ ફરીથી આપને ધ્યાન દોરી દઉં કે અમારા વેટરનરીની અંદર કોઈ પણ પ્રાઇવેટ કોલેજ નથી અને આ જે છે એ વાર્ષિક ફીનું ધોરણ છે. આ 6 મહિનાની ફી નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે 27% અનામત જે છે એ પ્રમાણે બેઠકો અથવા ગવર્મેન્ટનું જે ધારાધોરણ છે એડમિશનનું એ સંપૂર્ણ પ્રક્રિયા વેટરનરીના કોર્સ માટે પણ ફોલો કરવામાં આવશે. ખાસ ધ્યાનમાં આપણે એ રાખવાનું છે કે આપણે બધા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર એટલે કે ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ થતા નથી, જેને આપણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કહીએ છીએ, એ વેલિડ મુદતનું હોવું જોઈએ કે જેથી કરીને કોઈ જૂની તારીખ જતી રહી હોય અને એવું કોઈ સર્ટિફિકેટ ના હોય તો આપણને પછી જે ઓબીસી નો લાભ જે છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના આધારે એ મળવા પાત્ર થતો નથી. એટલે ખાસ ફોર્મ ભરતા પહેલા એ આપણે જોઈ લેવું પડશે. ત્યારબાદ ગયા વર્ષે કટ ઓફ જે હતું એ કેટલા કહેવાય કે મેરિટ માર્કે વેટરનરીની અંદર અટકેલું હતું તો એ અહીંયા દરેક કોલેજ વાઇઝ જે છે એ આપેલું છે. એટલે કે આણંદની અંદર આપણે જોઈએ તો જનરલ કેટેગરીમાં 82.29 માર્ક, ઈડબ્લ્યુએસ ને 80.42, આપણે બક્ષીપંથની વાત કરીએ તો 81.46. એટલે આમ તમે પેરેલલ જોશો તો લગભગ એ જનરલ મેરિટની આજુબાજુ જ આપણું ઓબીસી નું પણ મેરિટ રહેતું હોય છે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ જે મેરિટ મૂકેલું છે એ આગલા વર્ષનું છે, એટલે ગુજકેટના માર્કના આધારે મૂકેલું છે. કારણ કે આ જ વખતથી આપણે નીટ બેઝ એડમિશન કરેલું છે એટલે આપણને આઈડિયા એક્ઝેક્ટ નથી કે કેટલા માર્કે અટકે. હવે સપોઝ આ વર્ષે પણ ગુજકેટ આધારિત હોત તો આપણને એટલું ખબર પડી જાત કે 120 માંથી આપણા 82% માર્ક થાય છે અથવા આપણું કટ ઓફ મેરિટ આટલા થાય છે તો આપણને એમાં મળવા પાત્ર છે. પણ આ જે છે એ સમજી લો કે 82.29 માર્ક જે છે એ આપણા આગલી વખતના મેરિટ પ્રમાણેના છે. તો એ પ્રમાણે દાંતીવાડાની અંદર જુઓ તો 78.75, નવસારીમાં જુઓ તો 77.92 અને જુનાગઢની અંદર જુઓ તો 77.91. આમે આપણા ઓબીસી ના જે માર્ક જે છે કટ ઓફ મેરિટ માર્ક ગુજકેટના આધારે જે અગાઉના વર્ષના હતા એ આપની ખાલી જાણ માટે મૂકેલા છે. યોગેશભાઈ, જસ્ટ એક મિનિટ, કે સૌરાષ્ટ્રના કેટલાક મિત્રો હશે જે એસટી માં પણ આવતા હશે આપણા? જી શ્યોર. એટલે આપણે એ ગઈ વખતે પણ કેટેગરી પ્રમાણે મૂકેલું છે. એટલે એની અંદર એ પણ જુઓ કે અનુસૂચિત જનજાતિ માટેના જે છે 74.17 અને 57.29, 58.54 અને 58.12 છે. હવે એસટી કેટેગરીના જે ઉમેદવાર હશે એને હવે નોન ક્રિમિલિયરના સર્ટિફિકેટની તો જરૂર પડતી નથી, પણ એનું જે જાતિનું પ્રમાણપત્ર જે હોય છે એ એમાં વેલિડ રહેશે. એટલે એમને મારા ખ્યાલથી બહુ ઇસ્યુ નહીં આવે. ખાસ કરીને આપણા બક્ષીપંથના ઉમેદવારો જે છે એમને એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. તો આમ એસટી કેટેગરીમાં જોશો તો લગભગ ઘણો બધો ડિફરન્સ તમને 20% જોવા મળશે. ત્યારબાદ કયા માન્ય દસ્તાવેજો જે છે એ આપણે ધ્યાનમાં રાખવા પડશે. તો ધોરણ 12 ની માર્કશીટ છે, ત્યારબાદ નીટ 2025 ની માર્કશીટ છે, બરાબર. ત્યારબાદ અગર નવોદય વિદ્યાલયમાંથી હશે તો એ પ્રમાણેના માર્કશીટની જરૂર પડશે. જન્મસ્થળના પુરાવા માટે આપણું સ્કૂલનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા ટ્રાન્સફર પ્રમાણપત્ર છે, જન્મ પ્રમાણપત્ર છે અથવા પાસપોર્ટ, આપ કંઈ પણ એ પુરાવા તરીકે રજૂ કરી શકો છો. જન્મ તારીખના પુરાવા માટે પણ એ જ છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્રાન્સફર પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર. મેં જેમ હમણાં જ વાત કરી કે એસસી ને એસટી ના ઉમેદવારો છે તો એમને અનુસૂચિત જનજાતિનું જે પ્રમાણપત્ર અથવા જાતિનો જે દાખલો આપવામાં આવેલ છે એ એને
કન્સિડર કરવામાં આવે છે. બક્ષી પંચની વાત કરવામાં આવી કે એક જાતિનું પ્રમાણપત્ર એટલે આપણો જાતિનો દાખલો અને બીજો નોન ક્રિમિલિયરનો સર્ટિફિકેટ, એ આપણે બંને જે છે એ લાગુ પડશે. ત્યારબાદ આપણા આ કોર્સની અંદર કોઈ પણ જગ્યાએ કે કોઈ ખેડૂત પુત્રનો લાભ કે એવો કોઈ પણ લાભ આપવામાં આવતો નથી. કે પશુપાલક છે તો પશુપાલકનો લાભ, આ વેટરનરીની અંદર કોઈ પણ લાભ આપવામાં આવશે નહીં. એ વિદ્યાર્થી મિત્રો આપ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ મેં તમને જેમ હમણાં વાત કરી કે www.kamdhenuuni.edu.in કરીને જે અમારી સાઇટ છે એના ઉપર જશો તો ફોર એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન એન્ડ અપડેટ લખેલું છે. એમાં તમે ત્રીજા નંબરનું જોશો કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, જેના બ્રેકેટમાં લખેલું છે BVSNAH. તો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે જે મેં તમને જેટલી પણ પીડીએફો અત્યારે વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપેલ છે એ બધી પીડીએફ ત્યાં છે. હવે જ્યારે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું થાય તો મેં નીચે આ વખતે પણ એપ્લાય નાવ જે નીચે ગ્રીન કલરનું છે અને એના બાજુમાં મેં એક રાઈટ કલરનું સ્ક્વેર ટાઈપનું જે કરેલું છે લાઇનિંગ, તો એના આધારે ખબર પડે કે નવું રજીસ્ટ્રેશન હશે તો ત્યાં એપ્લાય નાવ કરવાનું છે. ત્યારબાદ તમારી બેઝિક ઇન્ફોર્મેશન બધી માંગશે. એ બેઝિક ઇન્ફોર્મેશન માંગ્યા બાદ આપને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જે છે ફાળવવામાં આવશે. મિત્રો ફરીથી આપનું ધ્યાન દોરી દઉં કે આ આખી એડમિશન પ્રોસેસ ઓનલાઈન હોય. આપનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ જ્યાં સુધી કોઈ પણ એડમિશનની પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી એ નંબર અથવા ઈમેલ એડ્રેસ બદલવા હિતાવહ નથી. બીજી વસ્તુ કે આ એડમિશન પ્રોસેસની અંદર ક્યાંય પણ એવું નહીં મૂકવામાં આવે કે આપને આ કોલેજની અંદર એડમિશન મળે છે જેનો વોટ્સઅપથી કે તમને ટેક્સ્ટ મેસેજ આવશે. એના માટે તમારે આ જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે એ સાઇટની અંદર વારંવાર એની મુલાકાત લેવી પડશે. હવે વેટરનરીની અંદર હજુ આજે જ નીટનું પરિણામ આવ્યું છે એટલે હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ નથી કરેલી. એટલે જ્યારે એની એડમિશનની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે કઈ ડેટથી કઈ ડેટ સુધી ફોર્મ ભરવાનું, ક્યારે એનું પહેલું લિસ્ટ આવશે, બીજો રાઉન્ડ ક્યારે આવશે, ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે, એની સમગ્ર માહિતી આ સાઇટ ઉપર રેગ્યુલરલી આપે ટચમાં રહીને એનાથી આપણે અપડેટ અથવા માહિતી મેળવવું રહેવું પડશે. એટલે આપણે એવું વિચારી લઈએ કે કદાચ વાલીઓને એવું થાય કે આપણે તો ફોર્મ ભરી દીધું છે ને હવે મોબાઈલમાં મેસેજ આવી ગયો કે ભાઈ મારું ફોર્મ ભરાઈ ગયું એટલે હવે જે કોલેજમાં મળશે એનો મને મેસેજ આવશે. તો એવી કોઈ સિસ્ટમ હાલ કોઈ પણ લગભગ આપણા કોર્સિસમાં નથી. એટલા માટે આપણે વારંવાર આ સાઇટનું જે પણ ટાર્ગેટેડ ડેટો આપેલી હશે કે ભાઈ પહેલું મેરિટ લિસ્ટ આવશે અથવા મોક રાઉન્ડ માટેનું એક મેરિટ લિસ્ટ પહેલા આવશે, તો ધારો કે એમાં આપણને ખબર પડે કે જનરલ મેરિટમાં આપનું સ્થાન ક્યાં છે. એટલે આ આપણે ખાસ આ જે વસ્તુ છે એને ધ્યાનમાં રાખીશું. આની પણ એડમિશનનું ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતના છે, આખા પીડીએફના જે સ્ટેપ છે એડમિશનનું રજીસ્ટ્રેશન કરવાથી લઈ અને ફોર્મ તમે અંતિમ જે છે એ ચોઇસ ફિલિંગ કરીને ફી ભરી દો ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા છે એની પીડીએફ જે છે મેં વોટ્સએપના ગ્રુપમાં મૂકેલી છે. હવે આ જે આપણો કોર્સ છે વેટરનરી, એના થોડા કર્યા પછીના આપણો કોર્સ પૂરો થાય અથવા ઘણા બધા વિદ્યાર્થીઓને અથવા પેરેન્ટ્સને એવો મૂંઝવતો પ્રશ્ન હોય કે આ કોર્સની અંદર ભવિષ્યમાં કારકિર્દી રિલેટેડ આપણે ક્યાં ક્યાં જે છે એ જોબ મળી શકે. તો હું આપને કહી દઉં કે ગુજરાતની અંદર આપણું કોઓપરેટિવ સેક્ટર એટલે દૂધ મંડળીમાં આપ સૌ જાણો છો કે આપણે માલધારી છીએ એટલે મંડળીની અંદર આપણે દૂધ ભરવા જઈએ છીએ. તો જે પણ મંડળી છે અથવા જે પણ આપણી કોઓપરેટિવ ડેરીઓ છે ગુજરાતની અંદર ત્યાં દરેક વેટરનરી ડોક્ટર જે છે એમને લેવામાં આવે છે. બીજી વસ્તુ કે ગવર્મેન્ટની અંદર વેટરનરી ડોક્ટરની રેગ્યુલર પોસ્ટ આવતી હોય છે. હમણાં જ તમને કહું તો લગભગ 120 જેટલા વેટરનરી ડોક્ટરની એપ્લિકેશનની પ્રક્રિયા ઇન્ટરવ્યુની પ્રક્રિયા ચાલુ છે કે જે લોકોએ એક્ઝામ આપી છે અને એક પાર્ટની એક્ઝામ આપી છે અને બીજો પાર્ટ ભરવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને આ ગવર્મેન્ટની અંદર બીજું મલ્ટીનેશનલ જેટલી પણ ડ્રગ બનાવતી કંપની છે, દવા બનાવે, માણસોની દવા બનાવે કે કોઈ પણ દવા બનાવતી હોય ત્યાં પણ વેટરનરી ડોક્ટરની જરૂર પડતી હોય છે. એ લોકો માટે કમ્પલસર લેબોરેટરી એનિમલ હાઉસ બનાવવું પડે, ત્યાં વેટરનરી ડોક્ટરની જગ્યા હોય છે. આ જે કંપની દવા બનાવે છે એના સેલિંગ માટે એટલે દવા વેચવા માટે, તો આ રીતે જે છે એ માર્કેટિંગની જોબ જે છે એ પણ વેટરનરી ડોક્ટર જે છે એને આપવામાં આવે છે. વધુમાં કોઈને બહાર જવું છે, બહારના કન્ટ્રીમાં જવું છે, કેનેડા જવું છે, યુએસએ જવું છે, તો ત્યાં પણ આપણી ડિગ્રી જે છે એ વેલિડ છે. ફક્ત ત્યાં જઈ અને એક નાવલીની એક્ઝામ આવે છે, એ નાવલીની એક્ઝામ ક્લિયર કરવાની હોય છે.
એ નાવલેની એક્ઝામ જો આપ ક્લિયર કરી લો તો આપ એ પણ કન્ટ્રીની અંદર આપનું દવાખાનું ખોલી અને ત્યાં પણ આપ જે છે એ પ્રેક્ટિસ કરી શકો છો. બીજું, આપણે ગુજરાતની અંદર પણ પ્રાઇવેટ દવાખાનું આપણે આ BBSc કર્યા એટલે 5.5 વર્ષનો કોર્સ કર્યા બાદ આપ એ ચાલુ કરી શકો છો. ઘણા બધા ટ્રસ્ટ છે, પાંજરાપોળ છે કે ઘણી ગૌશાળા છે, પ્રાઇવેટ ઘણા બધા ફાર્મ છે કે જેની અંદર વેટરનરી ડોક્ટરની જગ્યા પડતી હોય છે. તો એવી જગ્યાએ પણ જે છે આપણે આ BBSc નો કોર્સ કર્યા બાદ આપણે નોકરીમાં જોડાઈ શકીએ છીએ. છેલ્લામાં છેલ્લું કહીએ કે ભાઈ પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકો. સપોઝ એવું થાય કે ના મારે આવું કંઈ નથી કરવું ને મારે કોઈ બંધનમાં નથી રહેવું, તો આપ સારામાં સારી કોઈ સ્પીસીસ પકડીને, કે ઘણી જગ્યાએ જોયું તો ડોગ ક્લિનિક જોયા હોય, ઘણી જગ્યાએ આપણે જોયું કે હોર્સ માટેના સ્પેશિયલ જે છે એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. તો આવી રીતે એમાં પણ આપ જે છે એ સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. ત્યારબાદ એવું થાય કે BBSc કર્યા પછી જેમ માણસોની અંદર કે MBBS બન્યા બાદ MD બને, અને આપણે જોયું છે કે ઘણા બધા હાડકાના ડોક્ટર છે, કોઈ હૃદયના ડોક્ટર છે. એવી રીતે વેટરનરીની અંદર પણ ટોટલ 18 વિષય અલગ અલગ આવે છે. તો આ 18 વિષયની અંદર માસ્ટર ઓફ વેટરનરી સાયન્સ અને PhD સુધીના કોર્સ પણ આપણી સાથે છે. જેટલું અત્યારે માણસોની અંદર જેમ કે કિડની ફેલ થઈ ગઈ તો આપણે ડાયાલિસિસ કરતા હોઈએ છીએ, તો એ રીતની દરેક અમારી 4 કોલેજની અંદર આ એડવાન્સ ટેકનોલોજી બધી જ છે કે આપણે ડોગની અંદર, કેટની અંદર પણ આ રીતે ડાયાલિસિસ કરી શકીએ. જેમ માણસોની અંદર કેટરેક, જેને આપણે મોતિયાનું ઓપરેશન કહ્યું છે, એવું પણ કૂતરા અને બિલાડીની અંદર આપણે ડોગ અને કેટની અંદર આ રીતના ઓપરેશન કરતા હોઈએ છીએ. ઘણીવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, લોહીને એક જાનવરમાંથી બીજા જાનવરમાં, તો એ પણ આપણી પાસે બધી સગવડતાઓ હોય છે. એટલે જેટલું માણસોની અંદર એડવાન્સમેન્ટ છે એટલું દરેક એડવાન્સમેન્ટ જે છે એ આપણા પશુપાલનને લગતા કોર્સ જે છે એની અંદર છે. તો આ પણ એક છે. અને આ કર્યા પછી જેમ હું અત્યારે છું કે હું પ્રોફેસર તરીકે જેમ ફરજ બજાવું છું, તો એમ આપ પણ BBSc કર્યા બાદ માસ્ટર ડિગ્રી કરી અને પછી NET એક્ઝામિનેશન ને PhD કરીને આપ પણ આ રીતે પ્રોફેસર જે છે બની શકો છો. તો આ બધી જે મેં જે વાત કરી એ આ કોર્સ જે છે એના ઉજ્જવળ ભવિષ્ય વિશેની મેં આપને વાત કરી છે. ત્યારબાદ જે બીજો કોર્સ વિશેની હું વાત કરવા જઈ રહ્યો છું એ સ્નાતક કક્ષાનો ડેરી ટેકનોલોજીનો અભ્યાસક્રમ છે. એના વિશે હું આપને વાત કરવા માંગુ છું, જેને આપણે BTech ડેરી ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. અને આ કોર્સનું ડ્યુરેશન જે છે એ 4 વર્ષનું છે. એટલે આ જે છે એ 4 વર્ષનો કોર્સ છે. મિત્રો, આ જે કોર્સ છે એના અત્યારે હાલમાં જે છે એ ફોર્મ ભરાય છે. એટલે 22/5 થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને એની છેલ્લી તારીખ જે છે એ 30/6/2025 રાત્રે 12 વાગે આ પ્રક્રિયા જે છે ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા છે જે પૂર્ણ થશે. હવે આની ફોર્મ ફી જે છે એ ₹300 છે અને એની અંદર કોઈ પણ ગ્રુપ, એટલે A ગ્રુપ વાળા પણ એડમિશન લઈ શકે છે અને B ગ્રુપ વાળા પણ એડમિશન લઈ શકે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલા એવું હતું કે A ગ્રુપ વાળાને જ એડમિશન આપતા હતા, પણ છેલ્લા લગભગ 2 થી 3 વર્ષથી A અને B ગ્રુપ કોઈ પણ હોય એ આ બેચલર ઓફ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી જે છે એની અંદર ફોર્મ ભરી શકશે. એટલે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો અને ખાસ તારીખને ક્યાંક લખી લેજો કે 22/5 થી લઈ અને 30/6/2025 સુધી આપ આ ફોર્મ ભરી શકશો. એના માટેની પણ 4 કોલેજો અત્યારે ગુજરાતમાં આવેલી છે. પહેલી જે કોલેજ છે એ આપણી આણંદ ખાતે છે, શેઠ મનસુખલાલ છગનલાલ કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદ ખાતે. ત્યારબાદ બીજી જે છે એ અમરેલી ખાતે આવેલી છે. ત્રીજી કોલેજ જે છે દાંતીવાડા ખાતે આવેલી છે. આ પ્રથમ 3 કોલેજ છે જેમાં લખવામાં આવ્યું છે અંગભૂત કોલેજ, એટલે આ ગવર્મેન્ટ કોલેજ છે. અને ચોથી જે કોલેજ છે સંલગ્ન કોલેજ લખેલું છે એ માનસિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી, એ મહેસાણાની અંદર આવેલી છે. એટલે પહેલી 3 જે કોલેજ છે એ ગવર્મેન્ટની કોલેજ છે અને ચોથી છે એ પ્રાઇવેટ કોલેજ છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, 3 જે કોલેજ છે એની ફી ઓછી હશે અને ચોથી જે કોલેજ છે એની ફી વધારે હશે. એટલા માટે જ્યારે ચોઇસ ફિલિંગ કરવાનું થાય, કોઈ પણ પેરેન્ટ્સે અગર હજુ ફોર્મ ભરવાનું બાકી છે અથવા ફોર્મ ભરાઈ ગયું છે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલી 3 જે કોલેજો છે એ 3 કોલેજ જે છે ગવર્મેન્ટ કોલેજ છે. એટલે સૌથી પહેલા બને ત્યાં સુધી 1, 2, 3 નંબર આપણે 3 ગવર્મેન્ટ કોલેજને આપવો જોઈએ. ત્યારબાદ ચોથી નંબરની કોલેજ જે છે એને આપણે મહેસાણા કોલેજને આપીશું. હવે આ જે છે કે પ્રવેશ ક્ષમતા જે છે એ કેટલી છે, તો આણંદ ખાતે ટોટલ બેઠકો જે છે 65 છે, અમરેલી ખાતે 40 બેઠકો છે અને દાંતીવાડા ખાતે 40 બેઠકો છે. હવે જે ચોથી મહેસાણાની જે પ્રાઇવેટ કોલેજ છે એની અંદર લખેલું છે 30+10, એટલે 30 જે એ લોકોની જે સીટો છે
એ લોકો ગવર્મેન્ટ એટલે નોર્મલ જે મેરિટ આવશે એ પ્રમાણે ભરશે, અને 10 જે કોલેજો 10 સીટો જે લખેલી છે એ લોકોએ મેનેજમેન્ટની સીટો રાખેલી છે. એટલે મેનેજમેન્ટની પાછી એક તો પ્રાઇવેટ મેં કીધું, એટલે આગળની 3 કોલેજ કરતા આ જે 30 સીટો છે એની ફી વધારે હશે. અને જે આ સિવાયની 10 જે સીટો છે મહેસાણા ખાતેની મેનેજમેન્ટથી જે કરવાની છે એની ફી જે છે એ એના કરતા પણ વધારે હશે. હમણાં આગળની સ્લાઇડ હશે એમાં હું આપને આ વાત કરીશ કે ફીનું સ્ટ્રક્ચર શું છે આ કોર્સ માટે. હવે હમણાં વાત કરી તેમ કે આપણે જેમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છીએ તો એસસીબીસી કેટેગરીમાં આવીએ છીએ તો એમાં આપણા 40% ગુણ જે છે એ હોવા જોઈએ. એટલે 40% ગુણ માટે ફરી અહીંયા પણ એવું છે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને અહીંયા ગણિત કે પછી જીવ વિજ્ઞાન, કારણ કે અહીંયા એ ગ્રુપનું પણ એડમિશન આપણે એ ગ્રુપને પણ કન્સિડર કરીએ છીએ અને બી ગ્રુપને પણ કન્સિડર કરીએ છીએ. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ જેમ વાત કરી કે એસટી ના પણ ઘણા બધા વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલા છે, તો જે જુનાગઢ ને એ વિસ્તારમાંથી જે છે તો એ લોકોને એસટી કેટેગરી માટે 35% જે છે એ મિનિમમ માર્ક હોવા જોઈએ કે જેથી કરીને એ આ ગ્રુપની અંદર અથવા આ ડેરી ટેકનોલોજીના કોર્સની અંદર જે છે એ એડમિશનનું ફોર્મ ભરી શકશે. હવે અહીંયા મેરિટ લિસ્ટની ખાસ વાત કરું કે મેરિટ લિસ્ટ અહીંયા 60 અને 40 રેશિયો પ્રમાણે ભરાશે. એટલે કે 60% જે ગુણ છે એ આપના જે ગ્રુપ એ કે બી હશે, એટલે કે ધારો કે પહેલા આપણે વાત કરીએ કે બી ગ્રુપ છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એનાથી અને 60% માર્ક આપણે લેવાના છે. અને એ જ રીતે જ્યારે એ ગ્રુપની આપણે વાત કરીશું તો જીવ વિજ્ઞાન એટલે બાયોલોજીના જગ્યાએ આપણે મેથ્સને એને કન્સિડર કરીશું. અને જે ગુજકેટની અંદર આપણે મેળવેલા જે ટોટલ માર્ક છે એના 40%, એમ કરીને ટોટલ 100%નું આપણું મેરિટ બનશે. ફરીથી કહું છું 60% આપે જે 12મા ધોરણમાં મેળવેલા છે એ અને 40% જે આપે ગુજકેટની અંદર મેળવેલા છે એ બંનેનો રેશિયો એટલે 60-40 નો લઈ અને 100માંથી એ જે છે મેરિટ બનશે. હવે જે ડેરી ટેકનોલોજી અભ્યાસક્રમ જે છે એમાં ભાઈઓ માટે 16,000 ફી છે અને બહેનો માટે જે છે 10,000 ફી છે. આ જે છે એ આપણી 3 ગવર્મેન્ટ કોલેજની વાત છે. હવે અહીંયા હું તમને ફરીથી ધ્યાન દોરી દઉં કે અહીંયા જે છે એ સેમિસ્ટરની ફી છે. જેમ આપણે વેટરનરીમાં જોયું હતું કે જે ફી હતી એ આખા વર્ષની ફી હતી, અને અહીંયા જે છે એ 6 માસિક ફી છે. એટલે ડેરી ટેકનોલોજી અભ્યાસક્રમમાં ભાઈઓ માટે 16,000 ફી છે અને બહેનો માટે 10,000. પહેલા વર્ષે આટલી ફી હશે, આમાં થોડી ઘણી ડિપોઝિટ હશે, એટલે આવતા વર્ષે એટલે બીજા સેમિસ્ટરથી આ ફી હજુ આના કરતા ઓછી થશે. એ પણ કેટલી થશે એ મેં પીડીએફ જે શેર કરેલી છે એની અંદર લખેલું છે. ત્યારબાદ મેં તમને આપણે જે વાત કરી કે MIDF થી મહેસાણા જે છે એની અંદર જો 30 જે ફ્રી સીટો છે એમાં આપણે મેરિટમાં આવી જતા હોય તો એની ફી દર સેમિસ્ટરની 55,000 છે, એટલે 6 મહિને 55,000 ભરવાના થશે. અને મેનેજમેન્ટની જે ફી છે જે 30 + 10 હતી તો એ 10 ની અંદર એનું ફીનું ધોરણ જે છે એ 1,55,000 છે. હવે મહેસાણા ખાતે પ્રવેશ મેળવનાર અને પાછા જો એ મહેસાણાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલા હોય, એટલે મહેસાણા ડેરીનું જેટલું પણ કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ નાનું ગામડું છે કે જેની અંદર કોઈ પણ પશુપાલક છે દૂધ ભરે છે ને એમના સંતાનોને જો ત્યાં એવું કહી શકીએ કે એડમિશન મળે છે તો એના માટેની જે ફી જે છે એમાં જો વિદ્યાર્થીની હશે તો 60% જેટલી એની ફી ઓછી થશે, અને જો વિદ્યાર્થી હશે તો એની 40% જેટલી ફી જે છે એ ઓછી થશે. ત્યારબાદ જે આગલા વર્ષનું મેરિટ જે છે એ કેટલા પર્સન્ટેજ અટકેલું છે તો આણંદની અંદર આપણે ઓબીસીમાં જોઈશું તો 79.68 એટલે 79.68 જે ટકા છે ત્યાં અટકેલું છે. કટ ઓફ મેરિટ જે છે દાંતીવાડાનું 75.33, ડેરી સાયન્સ અમરેલીનું 72.92 અને જે પ્રાઇવેટ કોલેજ છે એનું 68.23% જે છે એ નોર્મલ સીટ માટેનું અટકેલું હતું, અને જે મેનેજમેન્ટ કોટા છે એનું એડમિશન 40.22% જે છે એ અટકેલું છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ વખતનું જે પણ મેરિટ હશે એ પ્રમાણે આનું બનશે, પણ આના આધારે આપણને એક અંદાજ મળશે કે આપણને ક્યાં એડમિશન મળી શકે છે. એડમિશનના બાકીના જે પણ ડોક્યુમેન્ટની અગાઉ આપણે વેટરનરીમાં વાત કરી એ બધા સેમ છે, પણ અહીંયા એક 5%નો લાભ જે છે એ આપણે કોઈ પણ પશુપાલક હોઈએ અથવા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને આપણે કોઈ પણ ગામની કોઓપરેટિવ સેક્ટર જે છે અથવા દૂધ મંડળીની અંદર આપણે દૂધ ભરાઈએ છીએ
તો આપણે ત્યાંથી સભાસદ નંબર સાથેનો એક દાખલો લઈ લઈએ કે ભાઈ હું આ રીતે પેરેન્ટ્સના નામનો કે ભાઈ હું અહીંયા પોતે પશુપાલક છું ને આ મારો સભાસદ નંબર છે અને આવી રીતે હું આ દૂધ મંડળી જે છે એનું કાયમી સભાસદ છું ને અહીંયા હું દૂધ ધરાવડાવું છું, તો એના આધારે આપને જે છે એ મેરિટની અંદર આનો જે છે લાભ મળવા પાત્ર છે. એટલે ખાસ મિત્રો આ ધ્યાનમાં રાખજો. ઘણા બધા પશુપાલકોને આ ખ્યાલ હોતો નથી અને આપણે નોર્મલી ફોર્મ ભરી દઈએ છીએ, પણ એમાં એવું થાય કે આમાં પણ 5% જે છે એનો આપણને બેનિફિટ મળવા પાત્ર છે. એટલે નોર્મલ વિચારો 5% એટલે લગભગ જો મેરિટ બને તો 200 થી 300 તમે બીજા કોઈ કેન્ડિડેટ કરતા આગળ જતા રહેશો. એવો મારો આગલા વખતના એક મેરિટનો એક અનુભવ છે. એટલે ખાસ કરીને આપણે બધા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. એટલે જો આપ કોઈ પણ જગ્યાએ પશુપાલન જે પણ આપણી મંડળી છે, દૂધ મંડળીની અંદર દૂધ ભરાવતા હોઈએ તો અવશ્ય આ દાખલો લઈ અને એ જ્યારે આ ફોર્મ ભરો ત્યારે એ પીડીએફ એટલે એને આપણે એટેચ કરીને એમાં ચડાવી દઈશું તો એ 5%નો આપણને બેનિફિટ મળશે. એટલે ખાસ આપણે આ લાભ લેવાનો છે આ વસ્તુનો, જે આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ વાત કરું તો આ કોર્સની અંદર આપણને ભવિષ્યમાં ક્યાં ક્યાં જોબ રિલેટેડ અથવા નોકરીની સંભાવના છે. તો મિત્રો આ એક કોર્સની અંદર એવું છે કે જેમ વેટરનરી કર્યા પછી વેટરનરી ઓફિસરની ગવર્મેન્ટમાં પોસ્ટ આવે, એ જ રીતે એગ્રીકલ્ચર કર્યા પછી એગ્રીકલ્ચર ઓફિસરની પોસ્ટ આવે, પણ ડેરી સાયન્સ કર્યા પછી કોઈ આ રીતની ડાયરેક્ટ રિક્રુટમેન્ટની ગવર્મેન્ટમાં પોસ્ટ આવતી નથી. જે મિત્રો ખાસ ધ્યાને લેજો. બીજી વસ્તુ છે કે ખાસ કામધેનુની અંદર સંકળાયેલા છીએ અને આ કોર્સ સાથે પણ સંકળાયેલા છીએ તો બહેનોને આ કોર્સમાં થોડા ઘણા પ્રશ્નો આવે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે મોટા ભાગની જે ચિલિંગ પ્લાન્ટ ને ડેરીના જે પ્લાન્ટ હોય છે તો ત્યાં લેડીઝને નાઇટ શિફ્ટમાં બોલાવવા માટેના પ્રશ્ન થાય છે. એટલે મોટા ભાગે એવું થાય છે કે ઘણીવાર ગર્લ્સ આની અંદર એડમિશન લઈ લે છે અને પછી જો ગુજરાતમાં જ રહેવાનું ટાર્ગેટ હોય અને ડેરી સેક્ટરમાં જવું છે તો એના માટે થોડું કપરા ચઢાણ હોય છે. પણ ધારો કે કોઈને બહાર જવું છે તો આ કોર્સની બહારની કન્ટ્રીમાં બહુ સારી ડિમાન્ડ છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અમારી વાત કે કોઈને બહારની કન્ટ્રીમાં જવું છે અથવા કોઈ પણ ફૂડ રિલેટેડ અથવા પશુ આપણી મિલ્ક રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટ બનાવતી કંપની જે છે, પ્રાઇવેટ કંપનીઓ છે, એની અંદર આ જે કોર્સ જે છે એની વેલ્યુ ઘણી વધારે છે. અને એની અંદર તમને કહું તો કેમ્પસ પ્લેસમેન્ટ આ બંને જે છે કોર્સમાં થાય છે અને મોટા ભાગના છોકરાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક તો એ પોતાની જોબ મેળવી લેતા હોય છે. પણ ખાસ ધ્યાનમાં રાખજો ડેરી સાયન્સની અંદર કે આપ જે છે એ ડાયરેક્ટ કોઈ ડેરી ઓફિસરની કે એવી કોઈ પોસ્ટ ગવર્મેન્ટમાં આવતી નથી. પણ ગુજરાતની અંદર ડેરી સેક્ટર એટલું બધું સ્ટ્રોંગ છે કે બધા જ વિદ્યાર્થી જે પણ આ કોર્સ કરે છે ને મોટા ભાગે જે છે જોબ મળી જાય. ત્યારબાદ તમને વાત કરું કે કોઈને અમારી જેમ આની અંદર પણ માસ્ટર ડિગ્રી કરવું છે તો યસ, એમટેક થઈ શકે, પીએચડી થઈ શકે અને ડેરી સાયન્સની આ જે કોલેજો છે એમાં પ્રોફેસર તરીકે આપ ફરજ બજાવી શકો છો. આ સિવાયના પણ અમુક ઇન્સ્ટિટ્યૂટ બહાર છે જેમ કે એનડીઆરઆઈ કરનાલ જે છે હરિયાણાની અંદર આવેલું છે, ત્યાં પણ જઈને આપ માસ્ટર ડિગ્રીને આપ આ કરી શકો છો અને એની વેલ્યુ પણ ઘણી સારી રહેતી હોય છે. એટલે હું એવું કહું કે આપણે એક માલધારી છીએ તો આ બંને કોર્સ આપણા માટે અતિ ઉત્તમ છે. બીજું, પશુપાલન આપણા લોહીની અંદર વહે છે. જો ખરેખર આપ ઇન્ટરેસ્ટ લેશો તો આ કોર્સ જે છે એ ખરેખર આપણને ભવિષ્યમાં સારી એવી રોજગારી અપાવી શકે એવું છે. તો આટલું જ કહીને બીજા પણ આપણી સાથે ચેતનભાઈ દેસાઈ છે તેમને સાંભળવાના છે. તો છેલ્લે આપણે કોઈ પણ પ્રશ્ન હશે એ વિશે ચર્ચા કરીશું અને અત્યારે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આભાર. થેન્ક યુ યોગેશભાઈ, સરસ ડિટેલમાં માહિતી આપી. તો પહેલા આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે કોર્સિસ છે એની ચર્ચા કરી લઈશું અને પછી તમારા જે પ્રશ્નો હશે વિદ્યાર્થીઓના તેના માટે પણ આપણે સમય આપી શકીશું. તો હું ચેતનભાઈને કહીશ કે ચેતનભાઈ એગ્રીકલ્ચરના જે કોર્સિસ છે એના માટેની માહિતી આપણને આપ. ચેતનભાઈ પ્લીઝ. ઓકે, ખૂબ ખૂબ આભાર. રબારી સમાજ શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં આજે આપણે વેટેનરી કોર્સ વિશે અને ડેરી ટેકનોલોજી વિશે મારા મિત્ર યોગેશભાઈ સાહેબે ખૂબ સરસ માહિતી આપી. હવે આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે પણ કોર્સો ચાલે છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તમને એના માટે હું એક પીપીટી જે બનાવ્યું છે એડમિશન માટેની પ્રોસેસ એ શેર કરું છું તમને. ઓકે, દેખાય છે ને? વિઝિબલ છે ને? યસ. ઓકે,
ગુજરાત રાજ્યની જે કૃષિ યુનિવર્સિટી ખરી એમાં 12 સાયન્સ પછી એ ગ્રુપ અને બી ગ્રુપ માટે બંને માટે કોર્સ ચાલતા હોય છે. હવે ખાસ ફોર્મ ભરતા પહેલા આ સ્લાઇડના તમે સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને આ સ્લાઇડ તમે સમજી પણ લેજો કે 3 કેટેગરી છે. પ્રોગ્રામ કેટેગરી 1 જેમાં બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, બીએસસી ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકનોલોજી. આ 4 કોર્સના ફોર્મ માટે પ્રોગ્રામ કેટેગરી 1માં ફોર્મ ભરવાનું છે. પ્રોગ્રામ કેટેગરી 2 એમાં બીટેક એગ્રી એન્જિનિયરિંગ, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ 4 કોર્સ માટે તમારે પ્રોગ્રામ કેટેગરી 2માં ફોર્મ ભરવાનું છે. અને બીએસસી કોમ્યુનિટી સાયન્સ અને બીએસસી ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ માટે તમારે પ્રોગ્રામ કેટેગરી 3માં ફોર્મ ભરવાનું છે. હવે આ ત્રણેય માટે તમારે અલગ અલગ ફોર્મ ભરવાનું છે. જો પ્રોગ્રામ કેટેગરી 1માં એ ફોર્મ ભરશો તો 4 કોર્સ માટેનું એક ફોર્મ રહેશે કોમન. પ્રોગ્રામ કેટેગરી 2ના 4 કોર્સ છે એના માટે બીજું ફોર્મ ભરવું પડશે અને પ્રોગ્રામ કેટેગરી 3ના 2 કોર્સ માટે તમારે અલગ ફોર્મ ભરવું પડશે. એટલે જેમ મિત્રો બધા જ કોર્સમાં એડમિશન માટે ફોર્મ ભરવા માંગતા હોય તો 3 કેટેગરીમાં ફોર્મ ભરવા પડશે. હવે પ્રોગ્રામ કેટેગરી 1ની વાત કરીએ તો એમાં બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી, બીટેક બાયોટેકનોલોજી આ 4 કોર્સ માટે એક ફોર્મ ભરવાનું છે જે પ્રોગ્રામ કેટેગરી 1 માટે ભરવાનું છે. એમાં બી ગ્રુપ હોવું ફરજિયાત છે. બી ગ્રુપ વાળા જ આ ફોર્મ ભરી શકશે અને એ ગ્રુપ વાળા ભરી શકશે નહીં. આ ઉપરાંત ગુજકેટ ચાલુ સાલની ગુજકેટ આપેલી હોવી જોઈએ. 2025ની ગુજકેટ એક્ઝામ ફરજિયાત આપેલી હોવી જોઈએ તો જ આ ફોર્મ ભરી શકાશે, બાકી ભરી શકાશે નહીં. જે મેરિટ છે એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ 3 વિષયની થિયરીના જે માર્ક થતા હોય એના 60% અને ગુજકેટના માર્કના 40%. એમ 60-40ના રેશિયોમાં મેરિટ બનતું હોય છે. અને એમાં તમારે ગુજકેટ આ વર્ષની આપેલી હોવી ફરજિયાત છે. પ્રોગ્રામ કેટેગરી 2ની વાત કરીએ તો એગ્રી એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને એઆઈટી એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ 4 કોર્સ આમાં આવશે પ્રોગ્રામ કેટેગરી 2માં. અને 4 માટે તમારે પ્રોગ્રામ કેટેગરી 2નું એક ફોર્મ ભરવાનું રહેશે. આમાં મેથેમેટિક્સ અને બાયોલોજી બંને વિષય એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેના વિદ્યાર્થીઓ આમાં ભરી શકે છે. અને આમાં પણ મેરિટ 60-40ના આધારે બનતું હોય છે. ગુજકેટ 40 સાલની આપેલી ફરજિયાત છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રોગ્રામ કેટેગરી 3 જે કોમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન માટેના 2 કોર્સ છે એના માટેનું ફોર્મ છે. ખાસ કરીને મહિલાઓ માટે આ કોર્સ વધારે પ્રિફર કરતા હોય છે. ભાઈઓ કરતા બહેનો આમાં વધારે આવતી હોય છે. અને આમાં પણ એ ગ્રુપ અને બી ગ્રુપ બંને આમાં ફોર્મ ભરી શકશે. અને ગુજકેટ ચાલુ સાલની આપેલી જરૂરી છે. 60-40નો રેશિયો છે મેરિટ માટે. તો આ 3 ફોર્મ તમારા ભરવાના રહેશે જે 3 માટે બધા જ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો. હવે માર્ક જરૂરી છે એની વાત કરીએ તો જે બક્ષી પંચના ઉમેદવાર છે એને 40% 3 વિષયના થઈ અને 40% હોવા જરૂરી છે. એટલે કે 3 વિષયનું જે થિયરીના 300 માર્ક હોય એમાંથી 120 ટોટલ થવું, મિનિમમ 120 ટોટલ થવું જરૂરી છે તો જ આમાં ફોર્મ ભરી શકશે. એ પણ ગ્રેસિંગ માર્ક સિવાય. એટલે પહેલી રિક્વાયરમેન્ટ છે કે બક્ષી પંચના જે ઉમેદવાર છે એને 3 વિષયના જે થિયરીના માર્ક્સ છે એમાં 120 હોવા જરૂરી છે. અને જે સૌરાષ્ટ્રના જે એસટી કેટેગરીમાં આવતા હોય તો એના માટે 3 વિષયના 105 માર્ક્સ હોવા જરૂરી છે. મિનિમમ રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરતા હશો તો જ ફોર્મ આગળ ભરી શકાશે. આ જે મિનિમમ માર્કનું ધોરણ છે બધી જ પ્રોગ્રામ કેટેગરી માટે સમાન જ છે. ફક્ત કેટેગરી 3 માટે એસસીબીસી માટે 35% કરેલા છે પણ એ મહિલાઓ માટે વધારે પ્રિફર કરતા હોય છે કોર્સ. હવે ફોર્મ ભરવાની વાત કરીએ તો ખાલી એગ્રીકલ્ચરના એડમિશનમાં પહેલા આ જ એક સમજવું જરૂરી છે કે કોલેજ પસંદગી. તો પહેલા ફોર્મ ભરવાનું કોલેજ પસંદગી આવશે એટલે એમાં હું થોડું વિસ્તારથી તમને સમજાવીશ. તમે તમારી સ્ક્રીન પર જે જોઈ શકો છો ug.gsauca.in અથવા તો gsauca.in ઉપર જઈ અને તમે યુજી એડમિશનમાં જશો તો ચલન ભરવાનું આવશે.
ચલણ ભરતી વખતે તમારે જે પ્રોગ્રામમાં એડમિશન લેવું હોય એ પ્રોગ્રામનું ચલણ ભરવાનું રહેશે. એટલે તમારે વારાફરતી ફોર્મ ભરવાનું. આમાં મોટે ભાગે આપણે પ્રિફર કરતા હોય કે બીએસસી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર જે વધુ ડિમાન્ડિંગ કોર્સ છે એ કેટેગરીમાં, તો પહેલા પ્રોગ્રામ કેટેગરી 1 નું પૂરેપૂરું ફોર્મ ભરી દેવાનું. એની સાથે એ ભર્યા પછી પ્રોગ્રામ કેટેગરી 2 નું ફોર્મ ભરવાનું રહેશે. એટલે બધા ફોર્મ અલગ અલગ ભરવાના રહેશે. તો જે મિત્રો એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજીમાં એડમિશન મેળવવા માટે પ્રોગ્રામ કેટેગરી 1 નું ચલણ ભરી દે, ત્યારબાદ પ્રોગ્રામ કેટેગરી 2 નું અલગ ચલણ ભરે અને પ્રોગ્રામ કેટેગરી 3 નું અલગ ચલણ ભરે, અને ત્રણેયના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. જ્યારે તમે ફોર્મ ભરો ત્યારબાદ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, ઘણા મિત્રો ઝેરોક્સનો ફોટો પાડી અને ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય છે, પણ આમાં તમારા ઓરિજિનલ પ્રમાણપત્રોના જ ફોટા અપલોડ કરવાના રહેશે, જેથી વેરિફિકેશન વખતે કોઈ મુશ્કેલી ઉદ્ભવે નહીં. જ્યારે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી દો ત્યારબાદ વેરિફિકેશન માટે કોઈએ રૂબરૂ જવાની જરૂર નથી, બધું ઓનલાઈન જ વેરિફિકેશન થશે. આ માટે તમારા મેસેજ આવી જશે કે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડ. આ તમારો જે મોબાઈલ નંબર આપ્યો હશે એના ઉપર SMS આવશે. આ SMS આવ્યા બાદ તમે કોલેજ પસંદગી કરી શકશો. જો તમારા ડોક્યુમેન્ટમાં કે ફોર્મમાં કોઈ પ્રશ્ન હશે તો તમારા યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરીફાઈડ એવો મેસેજ આવશે. આવો મેસેજ જ્યારે આવે ત્યારે તમે ઓનલાઈન તમારા ફોર્મમાં જઈને જોઈશો તો જે પણ ભૂલ હશે એ જરૂરી સુધારા કરી અને ફરીથી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય એ ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફરીથી જ્યારે બીજો મેસેજ આવે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડ એનો મેસેજ આવે ત્યારે તમે કોલેજ પસંદગી કરી શકશો. હવે ઘણા મિત્રો આ સક્સેસફુલ નો મેસેજ આવે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલ એટલે એ લોકો પછી આગળ કોલેજ પસંદગી કરતા નથી અથવા તો કરવામાં ભૂલ કરતા હોય. તો કોલેજ પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે અને કમ્પલસરી છે. કોલેજ પસંદગી કરશો પછી ફોર્મ કમ્પ્લીટ ગણાશે. તો કોલેજ પસંદગીમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, ઘણા લોકો લાસ્ટ યરના મેરિટના આધારે જેમાં નીચું અટક્યું હોય એનો પહેલો ક્રમ આપી દેતા હોય છે અને પછી બીજો ત્રીજો ક્રમ આપતા હોય છે, પણ એવું નથી. આમાં તમારે જે અનુકૂળ કોલેજ છે, તમારે નજીકની કોલેજ છે, કોઈને એમ હોય કે મારે આણંદ ખાતે ભણવું છે, આણંદ કૃષિ યુનિવર્સિટી કોલેજ, મારે નવસારી, તો જે તમારી પસંદગી હોય એ પ્રમાણેનો જ ક્રમ આપો. ભલે પછી નીચા મેરિટ વાળી 12મા કે 13મા નંબરે આપી, કેમ કે તમારો જે રાઉન્ડમાં જે મેરિટમાં નંબર આવતો હશે ભલે કોલેજ 13મા નંબરે હોય પણ તમારો નંબર આવી જશે. પરંતુ તમે જો નીચા મેરિટ વાળી કોલેજ વઘઈ કે કોલેજ હોય જ્યાં નીચું મેરિટ અટકતું હોય એને પહેલો નંબર આપી દીધો અને એમાં પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળી ગયું તો તમે બીજા કોઈ કોલેજમાં એડમિશન માટે પછી આગળ વધી શકશો નહીં. એટલે આ વસ્તુ કોલેજ પસંદગીમાં ધ્યાન રાખવી કે જે તમારી કન્વીનિયન્ટ અથવા તો તમારી નજીકની કોલેજો છે અથવા તો તમને જેના સારા રિવ્યુ મળેલા હોય એવી કોલેજ હોય, તમારા મિત્રો કોઈ ભણતા હોય કોલેજ હોય અને એને તમે પહેલો નંબર આપવા માંગતા હો, તો જે એગ્રીકલ્ચરની 14 કોલેજો છે કોર્સ વાઇઝ જોઈએ તો પ્રોગ્રામ કેટેગરી 1માં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી 4 કોર્સ છે. એટલે તમારે જ્યારે ક્રમ આપવાનો હોય તો એગ્રીકલ્ચર કોર્સ વધુ ડિમાન્ડિંગ છે, એના સ્કોપ વધારે છે. તો પહેલા એની જે 14 કોલેજ છે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે એ 14 કોલેજના તમારી અનુકૂળ કોલેજના રૂપમાં ક્રમ આપી દેવાનો છે. ત્યારબાદ જે બાગાયતની 4 કોલેજ છે, પહેલી 14 કોલેજનો ક્રમ આપ્યા પછી 15 નંબરથી ચાલુ કરવાનું, બાગાયતની જે 4 કોલેજ છે એનો ક્રમ આપવાનો છે. ત્યારબાદ ફોરેસ્ટ્રી અને બાયોટેકની કોલેજને આપણે ક્રમ આપવાનો છે. તો એ રીતે ક્રમ આપવામાં ભૂલ નહીં કરવાની કે જે ક્રમ આપ્યા બાદ એ પ્રમાણે તમને એડમિશન મળશે. ત્યારબાદ આપણે એગ્રી એન્જિનિયરિંગની વાત કરીએ તો એગ્રી એન્જિનિયરિંગની 4 કોલેજો છે, એ સાથે સાથે ફૂડ ટેકનોલોજીની 2 કોલેજો છે, રિન્યુએબલ એનર્જીની 1 કોલેજ છે. એટલે આ પણ જે પ્રોગ્રામ કેટેગરી 2માં તમારે ભરવાનું છે ફોર્મ, તો એ પણ એગ્રી એન્જિનિયરિંગની 4 કોલેજોને પહેલા ક્રમ આપી દેવાનો છે. ત્યારબાદ ફૂડ ટેકનોલોજી કોર્સ ને 2 કોલેજોનો ક્રમ આપવાનો છે. ત્યારબાદ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની કોલેજનો ક્રમ આપવાનો છે. હું જે તમને સજેસ્ટ કરું છું એ જે પ્રમાણે એના આગળ કારકિર્દીની તકો છે એના આધારે ક્રમ આપવાનું તમને સજેસ્ટ કરું છું. બાકી આપની જે ચોઈસ હોય અથવા તો આપને કોઈ
ને ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટના આધારે આ ક્રમ બદલી શકે છે, પણ જે પ્રમાણે કારકિર્દીની તકો છે એ પ્રમાણે આ પ્રમાણે તમારે ક્રમ આપવાનો છે. હવે જે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતા પહેલા એક લિસ્ટ તમે જોઈ લેજો. જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એના માટે 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ છે, ગુજકેટની માર્કશીટ છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, 12 સાયન્સનું ટ્રાયલ સર્ટિફિકેટ છે, જાતિ અંગેનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે. આ ઉપરાંત આગળ જે રીતે આપણે ડેરી માટે વાત કરી તે રીતે આમાં એગ્રીકલ્ચરમાં 7, 12 અને 8 આના ઉતારા જોડશો તો એના તમને માર્ક્સ મળતા હોય છે 5 માર્ક્સ, અને એ પણ મેરિટમાં ખૂબ અસરકારક રહેતા હોય છે. એટલે જે પણ ખેડૂત પુત્રો છે અથવા તો જેમના ફાધરનું નામ 7, 12, 8 ના ઉતારામાં છે તેવા મિત્રો આમાં જોડી શકશે. પોતાનું નામ ના હોય અને ફાધરનું નામ હોય તો પણ ચાલશે, તો ઉતારા જોડવાના છે. કોઈ કિસ્સામાં એવું બનતું હોય કે દાદાનું નામ હજુ ચાલતું હોય, ફાધરનું નામ 7, 12, 8 માં ચડ્યું ના હોય, એવી શક્યતાઓ ખૂબ ઓછી રહેતી હોય છે, પણ ઘણા બધા કિસ્સામાં એવું હોય તો એમને પેઢીનામું પણ સાથે સાથે જોડવાનું રહેશે. આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વિદ્યાર્થીનો સહીની ફોટો, આધાર કાર્ડ, રમત ગમતના કોઈ પ્રમાણપત્રો હોય તો એ સાથે રાખવાના છે, અને બેંક પાસબુકનું પ્રથમ પેજ પણ સાથે રાખવાનું છે. જ્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર જણાય ત્યાં જોડવાનું રહેશે. હવે ખાસ જે ડોક્યુમેન્ટ બાબતે ધ્યાનમાં રાખવાની બાબત છે, જો ઉમેદવાર ખેડૂત પુત્ર કે પુત્રી કે પૌત્ર કે પૌત્રી હોય તો એને 7, 12, 8, 1, 4, 25 એટલે કે 1 એપ્રિલ 2025 પછીની તારીખનું નવા ઉતારા કઢાયેલા હોવા જરૂરી છે. ઘણા લોકો જૂના ઉતારા અપલોડ કરતા હોય છે અને એના લીધે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ક્વેરી આવતી હોય છે. એટલે એક આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 1/4/2025 પછીના ઉતારા હોવા જોઈએ. જો ઉમેદવારના પિતાનું નામ, દાદાનું નામ હોય તો પેઢીનામું ફરજિયાત છે. પિતાનું નામ હોય તો પણ તમે પેઢીનામું સાથે જોડી લો એટલે આગળ કોઈ કન્ફ્યુઝન થાય નહીં. આ ઉપરાંત એસસીબીસી કેટેગરીમાં જે ઉમેદવાર હોય એને 1/4/23 પછીનું નોન ક્રિમિલિયર હોવું જરૂરી છે. એ ઉપરાંત જે અગત્યની તારીખોની વાત કરીએ તો 15/5 થી ફોર્મ ભરાવા જે બુકલેટ બહાર પડી હતી અને 22 થી લઈ અને 20/6, 22/5/2025 થી લઈ અને 20 જૂન 2025 સુધી આપ ફોર્મ ભરી શકો છો. એમાં તમે 20 તારીખ સુધીમાં ચલણ ભરવાનું રહેશે. ફોર્મ તમે 21 તારીખ સુધી ભરી શકો છો, પણ છેલ્લી તારીખોમાં કેટલીક વાર સર્વરનો પ્રોબ્લેમ, કોઈને ઇન્ટરનેટનો પ્રોબ્લેમ અથવા તો વરસાદની ઋતુ છે તો ઘણીવાર આપણે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તો લાઇટનો પ્રશ્ન, વાવાઝોડાનો પ્રશ્ન એવો રહેતો હોય, એટલે છેલ્લી તારીખની રાહ ન જોતા આપણે વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેવું. ફોર્મ ભર્યા પછી તમારે ચોઇસ ફિલિંગ પણ તરત કરી દેવો જેવો તમારા ઉપર SMS આવે. જો કોઈને SMS ન આવ્યો હોય તો એ આપણા વેબસાઇટ ઉપર કેટલાક નંબર આપેલા છે અથવા તો નજીકમાં આપણને કોઈ એગ્રીકલ્ચર કોલેજ હોય ત્યાં જઈ અને જાતે પણ તપાસ કરજો. 100% કેસમાં તમારે 24 કલાકની અંદર વેરિફિકેશનનો મેસેજ આવી જ જતો હોય છે, પરંતુ કોઈ કારણસર ન આવ્યો હોય અથવા તો તમારા ડોક્યુમેન્ટ પણ અપલોડ થવામાં કે ફોર્મ સબમિટ થવામાં મૂંઝવણ રહેતી હોય તો કેટલાક બુકલેટમાં નંબર આપેલા છે, નંબર પર અથવા તો નજીકની કોલેજમાં સીધો સંપર્ક કરી શકો છો. બાકી જો કોઈ તકલીફ ના આવતી હોય તો તમારે ક્યાંય રૂબરૂ જવાની જરૂર નથી, બધું ઓનલાઈન થઈ જશે. જે પહેલું મોક રાઉન્ડ છે એ 30/6 પડશે. એટલે 30/6/25 જે મોક રાઉન્ડ પડશે એ ફક્ત તમારી જાણ ખાતર છે. એમાં મેરિટ કામ ચલાવ મેરિટ યાદી જ હશે, એ એડમિશન માટે નથી. ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગમાં કોઈ ફેરફાર કરવો હોય તો ફરીથી 30/6 અને 1/7 દરમિયાન તમે 2 દિવસમાં ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરી શકશો. ત્યારબાદ 7/7 એટલે કે 7 જુલાઈના દિવસે પહેલી મેરિટ યાદી બહાર પડશે. પહેલી મેરિટ યાદી બહાર પડ્યા પછી તમારો જે કોલેજમાં નંબર આવ્યો હોય ત્યાં તમે ઓનલાઈન પહેલા તો ફોર્મ ફી ભરવાની રહેશે, જે તમે 7/7 થી લઈ અને 11/7 સુધી ઓનલાઈન ફી ભરી શકશો. હવે તમારે જે મેરિટમાં નંબર આવ્યો છે એ કોલેજમાં હાજર રહેવું નથી, એ કોલેજ લેવી નથી, આગળના રાઉન્ડ માટે તમારે ભાગ લેવો છે તો ફક્ત તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે, કોલેજ ઉપર હાજર થવાની જરૂર નથી. પરંતુ જો તમારે એ કોલેજ તમને પસંદ છે ત્યાં હાજર, તમારે ત્યાં એડમિશન લેવાનું છે તો એ કોલેજ ખાતે હાજર થઈ જવાનું છે. આ ઉપરાંત
પહેલા નંબરનું જે તમારી પસંદગીની કોલેજ છે અને એમાં પહેલા જ રાઉન્ડમાં નંબર આવી ગયો તો તમારે ફરજિયાત હાજર થવાનું છે, કેમ કે એની આગળ કોઈ ઉપર કોઈ કોલેજ હોતી નથી, એટલે તમે હાજર થવાનું ફરજિયાત છે. પરંતુ તમારું જે ક્રમ આપ્યો છે એમાં તમારા નીચેની એટલે કે દાખલા તરીકે તમારે 10મા કે 11મા નંબરની કોલેજમાં નંબર આવ્યો છે અને તમારા ઉપરની કોલેજોમાં હજુ આગળના રાઉન્ડમાં ભાગ લેવો છે, તો ફક્ત ઓનલાઈન ફી ભરી દેવાની છે, કોલેજ ઉપર હાજર થવાની જરૂર નથી. ત્યારબાદ 18 સાથે કટ ઓફની મેરિટ યાદી બહાર પડશે અને નવો જે બીજો રાઉન્ડ છે એ 24/7ના રોજ પડશે. 24/7માં તમે રાઉન્ડમાં હાજર નંબર આવી ગયો હોય જે કોલેજમાં તમે એમાં હાજર થવા માંગતા હો તો ડાયરેક્ટ હાજર થઈ જવાનું છે. જે પહેલી વાર જેનો નંબર આવ્યો છે એને ઓનલાઈન ફી ભરવાની છે અને હાજર થવાનું છે. અને એ વખતે જો તમે સૂચના આપવામાં આવશે આગળનો રાઉન્ડ પડવાનો હશે તો એ વેબસાઇટ ઉપર સૂચના લખેલી હશે. તો જે મિત્રો આગળના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય એમને ફક્ત ઓનલાઈન ફી ભરવાની છે, હાજર થવાની જરૂર નથી. પણ રાઉન્ડ નંબર 2 જ્યારે પડે 24 જુલાઈના રાય ત્યારે તમારે વેબસાઇટ ઉપર જોવાનું છે કે નવો રાઉન્ડ પડવાનો છે, તો એની સૂચના ત્યાં લખેલી હશે, તો એમાં તમારે એ પ્રમાણે કરવાનું રહેશે. હવે કૃષિ અને બાગાયતમાં કોર્સમાં આગળ કારકિર્દીની વાતો કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જગ્યાઓ રહેતી હોય છે. રાજ્ય સરકારની વાત કરું તો ખેતી અધિકારી ક્લાસ 2ની સીધી ભરતી થતી હોય બીએસસી એગ્રી ઉપર. આ ઉપરાંત મદદનીશ ખેતી નિયામક ક્લાસ 2ની સીધી ભરતી થતી હોય છે જીપીએસસી થ્રુ. એ સિવાય યુનિવર્સિટીની અંદર એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી થતી હોય છે. ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીમાં પણ બીએસસી એગ્રી પછી તમે ભરી શકતા હો છો. એ ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, સરકારી સંસ્થાઓ તેમજ બીજ નિગમમાં પણ આની ભરતી પડતી હોય છે. કૃષિના સંલગ્ન જે કંપનીઓ છે કોઓપરેટિવ, ઇફકો, ક્રુપકો, જીએસએફસી, જીએનએફસી, એમાં તમે ભરી શકો છો. એમાં તમને નોકરીની તકો રહેલી છે. ખાનગી ક્ષેત્રે વાત કરીએ તો પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝરની કંપનીઓ, માઇક્રો ઇરિગેશનની કંપનીઓ, લેન્ડસ્કેપ અને ગાર્ડનિંગ સેક્ટરમાં, એગ્રી ક્લિનિક, એગ્રી બિઝનેસ સેન્ટરમાં તમે પોતાનો એગ્રો સેન્ટર કરી શકો છો. આ ઉપરાંત સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતીની જે પણ નવી કંપનીઓ બની છે એમાં પણ મળી શકે છે કારકિર્દી, તમને રોજગારીની તકો. કૃષિ ઇજનેરીની આપણે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કૃષિ ઇજનેરીની જગ્યા હોય છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખાનગી બેંકો, સહકારી સંસ્થાઓમાં પણ કૃષિ ઇજનેરીની જગ્યાઓ હોય છે. સરદાર સરોવર નર્મદા નિગમ તેમજ વિવિધ સિંચાઈની ભારત સરકાર અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એમાં પણ કૃષિ ઇજનેરોને નોકરીની તકો છે. ત્યાર ઉપરાંત એગ્રો ઇન્ડસ્ટ્રી, જમીન વિકાસ નિગમ વગેરે જેવી કોઓપરેટિવ અને નિગમો જે ખરા એમાં પણ જગ્યાઓ રહેતી હોય છે. ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો માઇક્રો ઇરિગેશન રિલેટેડ ટ્રેક્ટર બનાવતી કંપનીઓ, આ ઉપરાંત જુદા જુદા ફાર્મ મિકેનાઇઝેશનના સાધનો બનાવતી કંપનીઓમાં પણ ખૂબ તકો, ઉજ્જવળ તકો રહેલી છે. તેમજ વોટર શેડ, રિમોટ સેન્સિંગ, જીઆઈએસ બેઝ રિન્યુએબલ એનર્જીની જે કોલેજો, જે એકમો છે એમાં પણ તમને નોકરીની તકો રહેતી હોય છે. તો આ રીતે જુદી જુદી કારકિર્દીની આપણે એગ્રીકલ્ચરમાં તકો રહેલી છે. અને એડમિશનમાં ખાસ જે ધ્યાન તમારે રાખવાનું છે એ ફક્ત કોલેજ પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, એમાં કોઈ ભૂલ પડે નહીં. આ સિવાય તમને કોઈ મૂંઝવણ હોય તો આપ પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ ચેતનભાઈ. સો આપણે બધાએ આ બંને સેશન્સને સાંભળ્યા. વેટરનરી સાયન્સના જેટલા પણ બે ઓપ્શન્સ આપણે વાત કરી, વેટરનરી, બેચલર ઇન વેટરનરી સાયન્સ, અને બીજો જે ઓપ્શન આપણો છે ડેરી સાયન્સ, અને પછી એગ્રીકલ્ચરના કોર્સિસ વિશેની જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોર્સિસ છે એની ચેતનભાઈએ વાત કરી. તો અત્યારે આપણે ચર્ચા માટે ખુલ્લું મૂકીએ છીએ. કોઈને વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો હોય, કોઈ વધારે માહિતી જોઈતી હોય, કોઈ વસ્તુ વિશે સમજવું હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ બે વિકલ્પો વચ્ચે તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે પ્રશ્નો પૂછી શકો છો. બંને નિષ્ણાતો છે તમને જવાબ આપશે. હેલો સર.
જી થેન્ક યુ સર આ સેશન માટે. અને એક ક્વેશ્ચન હતો. હા. સર આપણે જે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ રહી ને, હેલો સર, હા હા. એના કારણે ડેટ ઓફ બર્થ નું ઇશ્યુ તો નહીં આવે ને ફોર્મ ફિલિંગ વખતે? નહીં, એટલે આધાર કાર્ડ એટલે ડેટ ઓફ બર્થમાં કોઈ ભૂલ છે? હા સર. ડેટ ઓફ બર્થમાં કઈ ભૂલ છે હા તમારે? સર, મારે ડેટ ઓફ બર્થમાં ભૂલ છે અને જન્મ તારીખનો દાખલો આટલો જલ્દી નહીં નીકળે, એના કારણે અપડેટ બી ડેટ ઓફ બર્થ જલ્દી નહીં થાય. હું લાસ્ટ 2 મંથથી ટ્રાય કરું છું. હેલો સર. એલસી માં અને ડેટ ઓફ બર્થમાં બંનેમાં બર્થ ડેટ અલગ છે, હા સર, અલગ છે. એવું છે ને? હા સર. તો તમે ખૂબ મોડા જાગ્યા હો, જો કે આ એડમિશન પહેલા જ તમારે કરી દેવું જોઈએ. સર હું 2 મંથથી ટ્રાય કરું જ છું. ઓકે, તમે એક કામ કરજો, ગોવિંદભાઈ પાસેથી મારો નંબર લઈ લેજો. કાલે હું આ બાબતે થોડું કન્ફર્મ કરી અને એડમિશનમાં એનું શું છે તમને જાણ કરીશ, બરાબર? થેન્ક યુ સર. ગોવિંદભાઈ સાહેબનો નંબર છે ને તમારા પાસે? હા સર, ગ્રુપમાં હશે જ. હા, ઓકે, તો મને મારો કોન્ટેક્ટ કરજો સીધો કાલે. ઓકે સર. સોમવારે કરજો, સોમવારે ચાલુ દિવસ છે ને ત્યારે રહીશ. હા સર, સોમવારે કરીશું. તમે કયા ગ્રુપમાં જોડાયેલા છો મિત્ર? સર આપણે આ રબારી સમાજનું ગ્રુપ ચેક કરી લઉં. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ કારકિર્દી. ઓકે ઓકે, ત્યાંથી તમે મને મેસેજ કરી દેજો. ઓકે સર, હું મેસેજ કરી દઈશ. બીજા કોઈ મિત્રો? તમારે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોર્સિસમાં લેવું છે કે વેટરનરીમાં મિત્ર? હા સર, વેટેનરી અને બેમ કન્ફ્યુઝન તો છે જ, ઓકે પણ વેટેનરી મોસ્ટ પ્રિફર કરું છું. ઓકે. મારા તરફથી તો એવું છે કે જો તમે તમારું એલસી છે એમાં જો બરાબર હોય તો એમાં એલસી જોડી શકો છો. પહેલી વસ્તુ તો એ ડેટ ઓફ બર્થ ના પુરાવા માટે. બીજી વસ્તુ, આધાર કાર્ડ જોડો છો તો તમે જે 2-1 મહિનાથી કદાચ પ્રોસેસ કરો છો તો એની કોઈ રિસિપ્ટ કે એવું કંઈક આવ્યું હોય કે ભાઈ મારું સુધારામાં આપેલું છે તો આધાર કાર્ડ એ પણ સુધારામાં જોડી જવા શકો માટે છો. સર જન્મ તારીખનો દાખલો જોઈએ, અને જન્મ તારીખનો ઘરે જન્મ થયો હોવાના કારણે જન્મ તારીખનો દાખલો તમને બી ખબર છે કે હાલ કેટલી પ્રોબ્લેમ્સ ચાલે છે, ફ્રોડ કેસ ને બીજા. એના કારણે એ લોકો જન્મ તારીખનો દાખલો જલ્દી ના કાઢી આપે. એના કારણે આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરવાનો ટ્રાય જ નહીં મળતો. કારણ કે લગભગ એવું છે આધાર કાર્ડ ક્યાંય એવું તો નથી કે એટેચ કરવું, જેમ સ્કૂલ લિવિંગ થી ચાલી જાય, પણ કદાચ આ તો પ્રશ્ન ધ્યાને આવે તો ઇસ્યુ બની પણ શકે છે. હા, એટલે જ તો મેં સર પૂછી લીધું ને કે હા. કયો અટવાય નહીં. કારણ કે આ બધી વસ્તુ છે ને એ કેવું છે કે કોર્સ કરતા પણ કોઈ પણ જે વિદ્યાર્થી હોય એના હા. રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આ થતું હોય છે. હવે હા, આમાં સર, એવું થાય કે આપનું સ્કૂલ લિવિંગ છે તો એ વેલિડ છે, જેમાં કોઈ ઇસ્યુ નથી એમ. હા પણ આધાર કાર્ડ પણ લગભગ બધા જોડતા જ હોય છે. દર વખતના જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે એડમિશનની પ્રક્રિયામાં, હા તો સર, એ લોકો એ ભરતા જ હોય છે, એવું થાય છે. આધાર કાર્ડ જોડાય, પણ સર આધાર કાર્ડમાં બી એવું જ છે કે જન્મ તારીખનો પુરાવો નથી. અથવા પછી મને એવું લાગે કે કોઈ એફિડેવિટ ટાઈપનું ટેમ્પરરી તમે કરાવી લો અને એ જોડો કે ભાઈ આ રીતે આમાં ભૂલ છે ને નોટરાઇઝ કરાવીને, એ પણ એક રસ્તો છે અત્યારે, સર. ટૂંકો રસ્તો જે મારી સમજણ પ્રમાણે મને જે લાગે છે એ પ્રમાણે. હા, સોગંદનામું એ જ ને? જી, સોગંદનામું ને જ. બરાબર, હા, તો સર એ કરાવી દઉં ચાલે? ચાલે એનું હું શ્યોર નથી કહેતો. આ મેં તમને એક ટૂંકો રસ્તો બતાવ્યો છે. હા સર. યોગેશભાઈ, જસ્ટ સમજવા માટે પૂછું છું. આમાં શું છે ગોવિંદભાઈ, એકચ્યુઅલીમાં હું એ સમજવા માટે જ પૂછી રહ્યો હતો. વેટરનરી કોલેજમાં જ્યારે અથવા એગ્રીકલ્ચર બંનેમાં જ્યારે એડમિશન માટેની ડોક્યુમેન્ટ્સ માંગતા હોય ત્યારે આધાર કાર્ડ આપવાનું હોય છે? ના, નથી હા, હોતું. એટલે જ મેં હમણાં કીધું. યોગેશભાઈ, ફોર્મમાં કોલમ છે, કમ્પલસરી વાળી કોલમ નથી, પણ હા, એટલા ફોર્મમાં માટે જ મેં તમારે કીધું ને. કોલમ છે. પણ આ તો કોઈ પ્રોબ્લેમ ના થાય, એટલે યોગેશભાઈ હા, કીધું yes. એટલે હું કાલે સોમવારે જરા કન્ફર્મ કરી દઈશ. તો એફિડેવિટ થી ચાલતું હોય તો આપણે સીધો રસ્તો નીકળી જશે. તો પહેલા તબક્કે તો જો એ કમ્પલસરી ના હોય તો એડવાઇઝેબલ છે કે અત્યારે ફોર્મ ભરતી વખતે એને એટેચ ના કરો તમે, હા સર. એટલે તમારું એડમિશન વાળી પ્રોસેસ એકવાર ક્લિયર થાય. મને Yes. ખબર નથી મેં પહેલા એ જ કીધું ગોવિંદભાઈ, એટલા માટે જ કે અમારું જે છે એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી. અને બીજું
કે હજુ અમારું એકચ્યુઅલી ઓનલાઈન ફોર્મ ભરવાનું ડેટ ચાલુ નથી થઈ. હા સર, એટલે ત્યાર વેટેનરીમાં નથી. પછી હજુ બધી ડિટેલ એ વખતમાં બી આવશે એમ, અને એ વખતે પણ ખ્યાલ આવશે. અને આધાર કાર્ડ કમ્પલસરી તો નથી જ, પણ એવું થાય કે ડેટ ઓફ બર્થ માટે સ્કૂલ લિવિંગ જોડેલું છે અને પછી ક્યાંય પણ કેન્ડિડેટ આ રીતે આધાર કાર્ડ જોડે મિસમેચ થાય ને પાછું એમ કે ભાઈ તમારું મિસમેચ થાય છે, એટલે આપણે અગાઉનું વિચારીને મેં જે સજેશન આપે એ પ્રમાણેના છે એમ. હા સર, એમાં સોગંદનામું કરાવી દીધેલું તો મિસમેચ થાય ત્યારે કદાચ ચાલી જાય યસ, તો ચાલે. સારું. અને ભાઈ તમને કહું કે આધાર કાર્ડ ની જોડે સોગંદનામું એટેચ કરીને અપલોડ કરી જ દેવાનું, હા સર, એટલે ફોર્મ પેલા ફિલિંગ જો એમને ખ્યાલ આવી જાય એ વખતે. હા સર. હેલો સર, અવાજ કટ થાય છે. હું એવું કહું છું કે જ્યારે તમે આધાર કાર્ડ જોડો તો એની જોડે આ રીતનું સોગંદનામું કરી અને એને અપલોડ સીધું કરી જ દેવાનું એમ. હા સર, તો ચાલે. એ માંગીને પછી કરવું એવું નહીં કરવાનું એમ. હા, એટલે પાછળથી કોઈ ઇશ્યુ ના બને કે યસ, મિસમેચ થાય અને ડોક્યુમેન્ટ. કમ્પલસરી જ્યાં નથી ત્યાં અપલોડ કરવાની જરૂર પણ નહીં પડે, હું એવું પણ તમને કહું છું. હા હા પણ સર. જનરલી આ પ્રમાણે આધાર કાર્ડ છેલ્લે પણ વિદ્યાર્થી જોડે માંગતા જ હોય છે. એના કરતા બેટર છે કે જો શક્ય થતું હોય તો આ પ્રમાણે જોડાઈ લેવું પડે એકવાર એમ. હા સર, એ તો હું ફોર્મ ભરીશ ને ત્યારે બધું ક્લિયર. ઓકે, બીજા મિત્રોને કોઈ પ્રશ્નો હોય તો. હેલો. હા. હા, આપણે મારે એક પ્રશ્ન હતો કે કદાચ આપણે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં ચાલો કે નીટમાં તો સ્કોર નથી થયો બરોબર, તો પછી આપણે વેટેનરીમાં કે એગ્રીકલ્ચરમાં બીજા નંબરે શામાં એડમિશન લેવું સારું હિતાવહ લાગે? યોગેશભાઈ કે ચેતનભાઈ, તમને. ઓકે, જો નીટમાં સ્કોર સારો ના હોય એટલે તમે વેટરનરી મેરિટમાં તો આવશો જ નહીં. તમારી ચોઈસ જે હોય એ પહેલો તો પ્રેફરન્સ ચોઈસ આધારે હોય. પણ જ્યારે આવો ઓપ્શન રહેતો હોય કે નીટમાં આપણું વેટરનરી ચોઈસ છે પણ નીટમાં સ્કોર સારો નથી, પછી સેકન્ડ ચોઈસમાં એગ્રીકલ્ચર બેસ્ટ ઓપ્શન છે. મેં જે રીતે હાલ વાત કરી એ જ ક્રમમાં તમે ચોઈસ રાખી શકો છો. પહેલો એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચરની 14 કોલેજો છે એ ભરી દેવાનું. બીજો સેકન્ડ સારો કોર્સ છે હોર્ટિકલ્ચર, જે બાગાયત કહેવાય, તો હોર્ટિકલ્ચરમાં તમે લઈ શકો છો. ત્રીજો એ રીતે કોર્સ છે એગ્રી એન્જિનિયરિંગ, જેના પણ કોર્સ હતા. તો આ ક્રમમાં તમારે પસંદગી કરવાની રહેશે. પહેલું એગ્રીકલ્ચર, બીજું બાગાયત, હોર્ટિકલ્ચર, ત્રીજું એગ્રી એન્જિનિયરિંગ. ઓકે. પણ નંબર બધી કોલેજોના શરૂઆતમાં આપી જ દેજો, એટલે એડમિશન લેવું ને બીજાને છેલ્લે આપજો. જેમાં નથી લેવું ને એને છેલ્લે નંબર આપજો. બરોબર છે. ઓકે. તમે ડેરી સાયન્સમાં પણ ફોર્મ ભરી રાખજો, એટલે 300 રૂપિયામાં ફોર્મ ભરી દેવાય. પછી આપણને, કારણ કે અત્યારે એવું છે વેટરનરીમાં પહેલી વાર નીટ બેઝ એડમિશન કરેલું છે, એટલે એકચ્યુઅલી આપણને પણ કોઈ એક્ઝેક્ટ ખ્યાલ આ પ્રમાણે હાલ બેઝ નથી. જેમ બાકી બધા કોર્સમાં આપણે પર્સન્ટેજ ને આ બધું બતાવ્યું, આ વખતે ફર્સ્ટ ટાઈમ નીટ બેઝ છે, એટલે તમે ડેરી સાયન્સમાં પણ ભરી શકશો. અને એક બીજો કોર્સ છે જે આપણે ચર્ચામાં એકચ્યુઅલી નથી લીધો, કે બેચલર ઓફ ફિશરી સાયન્સ પણ એક કોર્સ છે, જે મત્સ્ય ઉદ્યોગ ને મત્સ્ય પાલન ની પણ કોલેજ અહીંયા એક વેરાવળ અને નવસારી ખાતે આવેલી છે. એટલે કદાચ કોઈને એમાં એડમિશન લેવાની કદાચ આ તો ઈચ્છા હોય તો એ પણ કદાચ આપે ધ્યાને લેવું. બરોબર. એટલે હજુ તો છોકરો 10મું 11મું ભણે છે. આ તો હું એડવાન્સ વાત કરું છું. એટલે પેલું તો એવું જ છે કે નીટમાં MBBS માં મળી જાય તો સારું છે. પણ આ તો બીજા ઓપ્શનમાં એમ કે અમારે અહીંયા અમે દાંતીવાડાના છીએ, એટલે એગ્રીકલ્ચર નજીક પડે. એટલે જાણવા માંગુ કે એમ કે બેસ્ટ ઓપ્શન એગ્રીકલ્ચર બીજા નંબરે ચોઈસ કરીએ તો એમ કે સારું ને, એમ નજીક છે એટલે. આ જે પણ આજના જે આપણે કોર્સ વિશેની વાત કરી છે એ ખરેખર બધા કોર્સ સારા છે. અને બરોબર. કોર્સમાં એડમિશન લીધા બાદ વિદ્યાર્થી કેટલો આ કોર્સની અંદર રસ લે છે અને આગળ કેટલું એ વધવા માંગે છે એના ઉપર પ્રશ્ન રહે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટના, આનો આગળનો પણ ગોવિંદભાઈને ખ્યાલ છે કે અમે સેમિનાર કર્યો તો એમાં પછી છોકરા પૂછવા માંડ્યા પગાર કેટલો હોય. તો હવે પગાર કેવું છે કે ઘણીવાર કોઈ પણ કેન્ડિડેટ પ્રમાણે, કોર્સ પ્રમાણે આ બધું અલગ અલગ રહેતું હોય છે. એટલે
હું એવું કહું તો આ બધા કોર્સિસનું જ્ઞાન હોવું એ બહુ જરૂરી થઈ ગયું છે હવે. કારણ કે એટલી બધી ગરણી દિવસે દિવસે વધતી જાય છે કે પહેલેથી ગ્રુપોનું બાયફર્કેશન છે, પછી એકની અંદર 60-40 ના રેશિયો પ્રમાણે એડમિશન લેવામાં આવે, કોઈમાં નીટ બેઝ છે. એટલે અત્યારે જો વાલી જાગૃત ના હોય તો ઘણીવાર એવું થાય આપણા વિદ્યાર્થીના અથવા આપણા બાળકોના સારા પર્સન્ટેજ હોવા છતાં થોડું અજ્ઞાનતાના લીધે આપણને એમાં એડમિશન નથી લઈ શકતા. એટલે આ બહુ સારી વાત કરી આપણે. હા. સાહેબ બ્રોડ પર્સપેક્ટિવ થી જોઈએ તો એક આપણે વેટરનરી અને હોમિયોપેથી એમાં કઈ રીતે કરી શકાય? મને એવું લાગે કે વેટરનરીને પહેલો પ્રેફરન્સ આપી શકાય. એટલા માટે નહીં કે હું પોતે આ કોર્સ સાથે સંકળાયેલો છું, પણ હોમિયોપેથી અને આયુર્વેદિકમાં એટલા બધા ગવર્મેન્ટ જોબના શક્યતા નથી. હા, તમે પ્રાઇવેટ પોતાનું ક્લિનિક કરી શકો ને પછી હવે તો લગભગ બધા એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય છે, એટલે એવું કઈ બાયફર્કેશન ભવિષ્યમાં તો રહેતું નથી. પણ એવું થાય કે તમને જોબની ઓપોર્ચ્યુનિટી આ કોર્સની અંદર વધારે મળી શકે. અને તે પછી એવું થાય કે આપનો કોઈ વિષય પ્રત્યે જો વધારે જોક હોય અથવા તમને એવું લાગે કે ના મારે હોમિયોપેથીમાં વધારે ઇન્ટરેસ્ટ છે. સર એટલે સીટ લિમિટેડ હોય તો બેનિફિટ વધારે વેટરનરીમાં રહેતો હશે ને? એમાં પેલામાં તો સીટ વધી જાય ને. શું પૂછી રહ્યા હતા મિત્ર તમે? સીટ લિમિટેડ હોય તો એટલે શામાં લિમિટેડ હોય? મીન્સ કે વેટરનરીમાં તો સીટ લિમિટેડ હોય ને, એના કરતા BHMS ને BAMS માં વધારે સીટ છે ને કોલેજમાં, એ રીતે હા, બેનિફિટ એ થોડો. હા વાત સાચી છે આપની, પણ એમાં કેવું છે કે એમાં પ્રાઇવેટ કોલેજો બહુ વધારે થઈ ગઈ છે. પ્રાઇવેટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, ગ્રાન્ટેડ કોલેજો છે, એમ બધી ઘણી બધી કોલેજો છે. એટલે એ શક્યતા રહે, એ આપની વાત સાચી છે. હા સર. આપણે છે ને 20મી તારીખે એક સેમિનાર છે જેમાં મેડિકલના કોર્સિસની પણ વાત થવાની છે. એમાં હોમિયોપેથી, આયુર્વેદ એ બધા કોર્સ વિશેની પણ માહિતી આપવામાં આવશે. તમે એ પણ એટેન્ડ કરો, આ પણ જુઓ. અને નોર્મલી છે ને આપણે બધા જે નિષ્ણાતો હોય છે એક વસ્તુ કહેતા હોય છે કે તમે તમારો રસનો જે વસ્તુ છે એ પહેલા પકડી લો કે તમારો રસ શામાં છે. માનો કે શક્યતા હોય કે તમને બંનેમાં મળતું હોય તો શું કરવું, અને એકમાં મળતું હોય તો પછી સવાલ જ નથી આવતો કે તમને માનો કે તમારે વેટરનરીમાં જવું છે ને વેટરનરીમાં મળી જાય છે તો શું છે. તમારે વેટરનરી અને હોમિયોપેથી બંનેમાં મિક્સ ઇન્ટરેસ્ટ છે, પણ માનો કે તમને વેટરનરીમાં નથી મળતું તો તમે બીજી જે ચોઈસ છે એમાં જવાનું થશે. તો એ પરિસ્થિતિ આધારે છે. થોડો બંનેનો કોર્સ જોઈ લો અને તમે તમારી રીતે બંને કોર્સનું થોડું નક્કી કરો કે તમને ક્યાં રસ છે. એટલે રસનો સમજવા માટે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો કે બંનેમાં શું ઓપોર્ચ્યુનિટી છે. એની થોડી વાત આજે વેટરનરીની વાત કરી યોગેશભાઈએ, એના આધારે તમને એ સમજવા માટે કોઈ બીજા પ્રશ્નો પૂછવા હોય તો એ પણ પૂછી શકો છો અત્યારે, અથવા ગ્રુપમાં પણ પૂછી શકો છો. બીજું અજયભાઈ આપનું એક ધ્યાન બીજું પણ દોરી દઉં કે જેમ માણસોની અંદર આપણે 108 આવે છે, એવી અમારી 1962 કરીને વેટરનરીના રિલેટેડ એટલે પશુને રિલેટેડ એક સેવા ચાલે છે. આ સેવાની અંદર જો તમને કહું તો અત્યારે મિનિમમ સેલરી 55,000 છે. એટલે ખાલી 11 મહિનાના કરાર ઉપર પણ અમારા BVSNH એટલે 5.5 વર્ષનો કોર્સ જેને કર્યો હોય ને એ વેટરનરી ડોક્ટર જો એની અંદર જોડાય કે જેની અંદર સીધું આપનું સર્ટિફિકેટ લઈને ત્યાં જવાનું છે અને ત્યાં એ લોકો જે પણ આપણા નજીકના જે પણ કંઈક જિલ્લા આપણે એમને 1, 2, 3 નંબરે આપીએ ને જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં આપણને એ લોકો રિક્રુટમેન્ટ આપતા હોય છે. તો સપોઝ એવું વિચારી લઈએ કે અત્યારે 55,000 રૂપિયા 8 કલાકની જોબ માટેના આપે છે એ લોકો, અને એ પણ ટેમ્પરરી જોબ છે અમે જે જ્યાં સુધી સમજીએ કે કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ. તો વિચારો કે 5 વર્ષ પછી એની સ્થિતિ ક્યાં હશે એમ. પણ અત્યારે જે અમારા ગ્રેજ્યુએટ નીકળે છે એ બધા મિનિમમ એમ કે જેની પાસે કદાચ કોઈ આગળનો કોઈ પ્લાન નથી
તો એ લોકો બધાને મિનિમમ 55,000 સેલરી જે છે એ મળે છે. ઓકે, બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. હેલો. હા. નમસ્કાર સાહેબ. આપણે બીટેક ફૂડ ટેકનોલોજીમાં સર આપણે ફ્યુચરમાં સર આપણે કેવો રહે એમાં જોબ માટેનું કેવું રહે એમ બીટેક ફૂડ ટેકનોલોજીમાં પ્રોગ્રામ કેટેગરી 2 માં આવે ને સેકન્ડ નંબરનો એ. હાજી હાજી. બીટેક ફૂડ ટેકનોલોજી પણ એક સારો કોર્સ છે, એમાં પણ ચાન્સીસ રહેતા હોય. પરંતુ આપણે જો કારકિર્દીની આગળની તકોની વાત કરીએ તો જે રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રોગ્રામ કેટેગરી 1 માં જે એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર છે એમાં એના કરતાં વધારે આગળ જતા સ્કોપો રહેલા છે. કેમ કે નોકરીની તકો, કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને સરકારી વિભાગોમાં જગ્યાઓ, આ બધું વિચારીએ તો એ પ્રમાણે પહેલા એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ત્યારબાદ એનો ક્રમ આપી શકાય. થેન્ક યુ સર. ઓકે, જો બીજા કોઈ પ્રશ્ન ના હોય તો આપણે સેશનને પૂરું કરીએ. આ બંને જે યુનિવર્સિટીના આપણે લગભગ 5 કોર્સ વિશેની વાત કરી. આ બધા કોર્સ બહુ મહત્વના છે, એમાં ઘણા કેરિયર ઓપોર્ચ્યુનિટી છે. જેમ કે ઉદાહરણ આપીએ કે અત્યારના સમયમાં સૌથી ઇમર્જિંગ જે મુદ્દો છે કે ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો એની અંદર એગ્રીકલ્ચર અને વેટરનરી સાયન્સ બંનેના બહુ જ અસર થતી હોય છે. ખેડૂત અને પશુપાલક બંનેને એની અસર થતી હોય છે. અને એના રિલેટેડ ઘણી નવી વસ્તુઓના સંશોધનો થઈ રહ્યા છે, ઘણા નવા ફિલ્ડ પર કામો થઈ રહ્યા છે. તો એ કામોની અંદર આ બંને વિષયના નિષ્ણાતો માટે ઘણી ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે. તો એક નવી નજરથી કદાચ જોઈએ તો દરેક સબ્જેક્ટમાં હંમેશા તક હોય છે, જો આપણે એમાં બેસ્ટ આપણું પરફોર્મન્સ આપી શકીએ અને આપણને એમાં રસ હોય તો એને એક્સપ્લોર કરવા જોઈએ. આ સારા કોર્સિસ છે, ઘણા પ્રકારના ડાયવર્સ ઓપોર્ચ્યુનિટીઝ છે. જેમ કે ફોરેસ્ટ્રીનું છે તો ફોરેસ્ટ્રીમાં આગળ મેનેજમેન્ટના કોર્સિસ છે, એગ્રીકલ્ચરમાં પણ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના કોર્સિસ આવ્યા છે. તો એ પ્રકારે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ ઇવોલ્વ થઈ રહ્યા છે અને સેક્ટર્સ ઓપન અપ થઈ રહ્યા છે. તો આપણે આજે જે માહિતી મેળવી છે એને ફર્ધર યુઝ કરીને તમે એક સારો નિર્ણય તમારા માટે લઈ શકો એવી આશા રાખીએ છીએ. વોટ્સએપ ગ્રુપ્સમાં તમે જોડાયેલા હશો, ત્યાં પણ કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. અત્યારે એગ્રીકલ્ચરની એડમિશન પ્રોસેસ બતાવ્યું એ પ્રમાણે સ્ટાર્ટ થઈ ગયેલી છે. વેટરનરીનું હવે બધું પ્રોસેસ સ્ટાર્ટ થશે. કોઈ પણ સ્તરે તમને ક્યાંય પણ મુશ્કેલી હોય તો ચોક્કસ સંપર્ક કરજો અને વિષય નિષ્ણાતો અથવા બીજા મિત્રો જે છે તે તમને ગાઈડ કરશે. ઓકે, થેન્ક યુ બધાનો આભાર. ખાસ આભાર યોગેશભાઈ અને ચેતનભાઈ કે બહુ ડિટેલમાં સારી એવી માહિતી આપવા બદલ. મળીએ. થેન્ક યુ.